ના બીજા સત્રની જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જ્યારે વક્તા શ્રી વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે આવું સુંદર આયોજન અને જ્યારે વક્તાશ્રી આપણને કથાનું સુંદર મજાનું રસપાન કરાવતા હોય ત્યારે આપણે વક્તાશ્રીનું સ્વાગત પૂજન કરવા માટે હું આપણા ઉત્સવના સહયજમાન એવા અરજણભાઈ માવજીભાઈ ચૌહાણ તેમને બોલાવીશ. તેઓ ત્યારે સ્ટેજ ઉપર આવશે અને વક્તાશ્રીનું પૂજન કરશે. આવો પધારો. આવો નારાયણ બાપા, તમે પધારો, વક્તાશ્રીનું પૂજન કરો. આવો. ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. તતો જયમુદીરયેત. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ. યત્કૃપાતમં વંદે પરમાનંદ માધવમ. પરમાનંદ માધવમ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવાભ્યામ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ.
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 બધા તાળી વગાડી સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.
ભગવાનની અસીમ કૃપાથી સંતોના સાનિધ્યમાં બેસી કરી દિવ્ય કથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ. ચાલતો કથાનો પ્રસંગ સારંગપુરની અંદર તમામ સ્ત્રી ભક્તો ઉત્તર ગુજરાતના ભગવાન શ્રીહરિની પાસે ભગવા માગે છે અને એ ભગવાનની અંદર નવમું વરદાન ભગવાન શ્રીહરિની પાસે માગ્યું. ભગવાન શ્રીહરિને બહેનોએ પ્રાર્થના કરીને કીધું છે કે હે મહારાજ, અમારી ઉપર એટલી કૃપા કરો તમે કે અમારા જીવનમાં ક્યારે કુસંગનો ભાગ ન રહે, કુસંગનો સંગ ન થાય ને એવી તમે કૃપા કરો. કેદી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. બેનો માગણી કરી છે. બહુ અદ્ભુત વરદાન છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવી વાત કરેલી છે કે ઉત્તમનો સંગ જ્યારે વ્યક્તિને મળે ત્યારે વ્યક્તિ ઉત્તમ થાય છે, મધ્યમનો સંગ થાય તો વ્યક્તિ મધ્યમ, કનિષ્ઠનો ઉતરતાનો સંગ થાય ને તો વ્યક્તિ સાવ ઉતરતો થઈ જાય. આ સંગની તાકાત છે. જો એક બાજુ ફૂલ છે ને એક બાજુ દોરો છે, એ ફૂલ દોરાનો સંગ કરે ને તો ભગવાનના કંઠ સુધી એમને જવા મળે છે. ભગવાનને બે વસ્તુ આપી છે, નક્કી આપણે કરવાનું છે કે કેનો સંગ કરવો છે. ભગવાનની પાસે જવું હશે તો જીવનમાં સત્સંગ અતિ ઉપયોગી છે. નહીં તો કુસંગ માણસને મળ જેવો બનાવી દે. આપણે કોલસાની ખાણમાં જઈને ગમે તેટલું આપણે જતન કરીએ, કપડાં બેવડા ચોવડા કરીએ, આંટી વાળીએ, છતાં પણ બારે નીકળીને તો જયંતિભાઈ ક્યાંક દાગ લાગેલો દેખાય કે ન દેખાય? પછી આપણે જ બોલીએ હારું કેટલું ધ્યાન રાખ્યું, કપડાં વેટ્યા તો દાગ લાગી ગયો, ગયા ક્યાં હતા? હા, એટલે કીધું બેઠીએ ન જહાં તહાં કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ સુર બાગે ही बागे, काजल की कोटड़ी में कैसो जतन करे, काजल को दागता लागे लागे. ગમે તેટલું કરી તો એ કાજળ એટલે કાળા કોલસાનો દાગ લાગે લાગે ને લાગે. મોડા વ્યક્તિનો સંગ એવો છે. એક છોકરો બહુ સારી વાત બનેલી, કુસંગી ફેલી ઉતરેલા વ્યક્તિઓનો એને સંગ થાય છે. પોતાનું મિત્ર જે સર્કલ છે એ આવું વ્યસની છે, ઉતરેલું છે, એની સાથે હરવા ફરવા લાગ્યો ને ત્યારે એક દિવસ સાંજે એનો બાપ કહે છે કે દીકરા, આ તું કુસંગી એલી ફેલી વ્યસની મિત્રોની સાથે તું કાયમ એની સાથે હર્યા કરે છે, ફર્યા કરે છે ને, ઓથ બેટ તારી એની સાથે થાય છે ને, તારા માટે સારું નથી. નહીં તો કીધી કે તને એનો સંગ લાગશે, માતે તારું મિત્ર મંડળ છે ને તું બદલી નાખ તો તારું ભવિષ્ય બહુ ઉજળું છે.
ત્યારે એ પુત્ર કહે છે કે પિતાજી, હું ભલે મારા મિત્રોની સાથે હરું છું, ફરું છું, હું સમજુ છું વ્યસની છે, તમાકુ બીડી પીનારા છે, પણ તમારા સંસ્કાર મારામાં છે ને એટલે હું સદાય જાગૃત છું. હું તમને વચન આપું કે મારા મિત્રોની જે કુટેવ છે, જે ખરાબ આદત છે ને, એવું મારા જીવનમાં ક્યારે પણ આવવા દઈશ. હું સાવધાન વર્તીશ. ત્યારે પિતા જવાબ આપે છે દીકરાને હો કે દીકરા, ઉષ્ણો દહતી ચાંગાર શીત કૃષ્ણાયતે કરમ. એક સુભાષિતાની છે. એમના પિતાજીએ કીધું કે દીકરા, તે કોલસા જોયા છે ને પેલા ખીચડી એનામાં થતી ખબર છે ને, ગેસ હવે આવ્યા. કે દીકરા, ઉષ્ણો દહતે ચાંગાર, સળગતા કોલસાને જ્યારે પકડીએ ને તો હાથ દજાડ્યા વિના કોલસો રહે. કયો કોલસો? ઉષ્ણમ દહતી ચાંગાર, સળગતો કોલસો. એને જે ભૂલે અથવા જાણતા અજાણતા જો હાથમાં આવી જાય તો હાથ દજાડ્યા વિના રહે નહીં. પણ એ કોલસો કદાચ ઠરેલો હોય ને, એને જો અડીએ ને તો બાપ કે દીકરા હાથ કાળ્યા કર્યા વિના રહે. શીત કૃષ્ણાયતે કરમ, ઠંડા કોલસાને પકડીએ તો હાથ કાળો કરે, અને હળગતા કોલસાને પકડીએ તો હાથ દજાડે. એમ ખરાબ વ્યક્તિનો જે સંગ છે ને, એ કાળા કોલસા જેવો છે. એ કાન દજાડે ને કાન દિલમાં દાગ લગાડે. ભલે આપણે ચેતતા હોઈએ, એની કુટેવ આપણામાં ન હોય, પણ બાપ કે દીકરા, મોણા માણસની સાથે હરવું ફરવું બેસવું ઉઠવું ને, એક દિવસ આપણી ક્રેડિટને બગાડે છે, દાગ લગાડે છે. બહુ જ અદ્ભુત પ્રસંગ છે. આ બહેનોએ ભગવાનની પાસે માગણી કરી છે કે આ કુસંગ આવો છે, જીવતરને બગાડી દે છે. અરે રામાયણમાં તુલસીદાસજી અયોધ્યા કાંડની અંદર એક એવી અદ્ભુત વાત લખી છે. આ કુસંગનું બળ બતાવ્યું છે, સંગ કેવો નકામો છે. રામાયણમાં તુલસીદાસ લખે, કોના કુસંગતિ પાઈ ન સાઈ, કોના કુસંગતિ પાઈ ન સાઈ, રહના નીચા રહના નીચા મટે ચતુરાઈ, કોના કુસંગતિ પાઈ ન સાઈ. અદ્ભુત આ દોહો લખ્યો છે. તુલસીદાસ કહે છે, કોણ કુસંગને પામીને નાશ નથી પામ્યો? એક દાખલો બતાવો. ખરાબ સંગતના કારણે તુલસીદાસ કહે કે આખું કુટુંબ ખાનદાની વિખાઈ ગઈ છે, અને નીચ માણસના વિચારના માર્ગે જે ચાલે, બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા ભ્રષ્ટ થાય છે. આ કુસંગ એ માણસને આવી રીતે ફેલ કરી નાખે છે. એટલે કળશમાં વિહારી લાલજી મહારાજે બહુ સરસ આ વાત કરેલી છે. મોળા માણસના પ્રસંગથી સૂજે અવળા ઉપાય, પછી કરવાનું તે ના થાય,
અને ન કરવાનું થાય. કેટલી અદ્ભુત વાત કરી જુઓ. આજે જાગતા હશે ને એના માટે બહુ ઉપયોગી છે. મોળા માણસના પ્રસંગ તે સૂજે અવળો ઉપાય. કવિ દલપતરામ લખે છે. અને મોળા માણસનો સંગ થઈ જાય એટલે પછી શું થાય? અવળું સૂજે. કરવાનું રહી જાય ને ન કરવાનું થાય. માવો નથી ખાવાનો. પ્રવીણભાઈ, જીવનમાં કથા ઉતારજો. 3 દિવસની કથા છે. સાધુ તમારા ઘરે આવ્યા છે. તમારા હિતની વાત કરશું. કદાચ મારી ઉંમર નાની હશે પણ તમને દુઃખ લાગે એવી વાત નહીં કરું, પણ તમને પરિવારમાં દુખી કરી જાય એની વિશે અમે ચોક્કસ વાત કરશું. મોળા માણસનો સંગ થઈ જાય ને પછી ન કરવાનું થાય. પછી માવો આવી જાય, બીડી આવી જાય, તમાકુ આવી જાય, ચૂનું આવી જાય ને એ કરવાનું છે? એ કરવાનું છે? નથી કરવાનું, છતાંય આવી ગયું છે ને. બિહારી લાલજી મહારાજ કહે છે, કોઈકના પાસંગથી, કોઈકના સંગથી, કોઈકને સાથે બેઠ ઉઠ કરવાથી ન કરવાનું પછી થાય. એટલી ચોક્કસ વાત કરીશ. ભગવાને આપણે બહુ જન્મના સુકૃત ભેગા થયા અને ભગવાને આપણી ઉપર કૃપા કરી, સંતે કૃપા કરી અને ભગવાને આ વખતે માનવ આપણે બનાવ્યા, મનુષ્ય જન્મ આપ્યો અને પાછો સત્સંગમાં મને અને તમને ભગવાને આપણે જિંદગી આપી છે ને. યુવાન હોય તોય ભલે ને તમે બધા બેઠા છો, વડીલ હરિભક્તો, ભગવાને આપણે જે જિંદગી આપી છે ને કંઈક ક્રાંતિ કરવા માટે આપી છે. વ્યસનો પાછળ વેડફી નાખવા માટે ભગવાને નથી આપી. ભગવાન બહુ જ મોટા છે, સમજુ છે. એક વખત ભગવાને તક આપી છે અને એ તકમાં જો આપણે સુધર્યા નહીં તો ભગવાન બીજી વખત 2 પગ નહીં આપે. ઘણાને ખબર નથી આ મોળાના સંગમાં જિંદગી વ્યસનો પાછળ, ફેશન પાછળ વેડફી નાખે છે. પેલી ટેવ પાડે ને પછી ટેવ એને પાડે છે. વ્યક્તિ છે ને એક બિસ્ટોલ બહુ પીતો, અને હંમેશા તમે જોજો જે બિસ્ટોલ કે બીડી પીતો ને આદત હશે કે અડધી થાય ને એટલે પછી વાની ખેરવી ને પછી પોતો ઊભો હોય ને તેની આગળ જ નાખે ને પછી ઉપર પગ મૂકીને શું કરે? રગડે. ખબર હે ને? તો એ બિસ્ટોલ પી અને પછી પોતે પોતાની આગળ નાખીને માથે પગ મૂકી અને એને રગડે છે. એ રગડોળતો હતો ત્યારે બિસ્ટોલ માંથી અવાજ આવ્યો અને બિસ્ટોલ બોલી કે માણસ, આજે તારા કારણે મારે આજ આવી દશા થઈ છે. આજ તું મને ધૂળમાં રગડોળે છે ને, પણ યાદ રાખજે એક દિવસ મારા કારણે તારી આવી દશા થશે. મારા કારણે આજે આવી દશા થશે. સમજવું હોય ને તેજીને ટકોર છે આ વાતમાંથી. આવી ઘણી બધી વાતો આ પ્રસંગો દ્વારા આપણે જાણવા મળે છે. આ તો જો બહેનો હોય તો ભગવાનની પાસે માંગ્યું છે કે મહારાજ કુસંગ થકી અમારી રક્ષા તમે કરજો. પણ એ બહેનો કે આવી વાતો લખીને ભગવામાં નથી ગયા. આ તો હરિસ્મૃતિ જેવું છે આ પ્રાર્થના છે ને એ. હા, આપણે નિષ્કળ સ્વામી તો લખી ગયા, પિતા દૂધ પડતો દોરો દ્રગે દીઠા છે. સ્વામી એમ લખ્યું કે ભગવાન દૂધ પીતા હો અને મૂછ ઉપર દૂધનો દોરો પડતા હો ને એમાં મેં દર્શન કર્યા. હવે સ્વામી ખાલી એટલું હાઈલાઇટ મૂકી ગયા. હવે ચરિત્ર આપણે ગોતવાનું, કયા ગામમાં કર્યું ને ક્યાં લખેલું એ ગોતીને પછી પંક્તિમાં મૂકીને ગાવા કામ લાગે. એમાં આ પ્રાર્થનામાં એવું જ છે, એક એક લીટીમાં અડધી લીટીમાં પ્રાર્થના છે. આ બધું શાસ્ત્રોનો નિચોડ મટીરિયલ ભેગું કરીને આ વિષયને સમજવો હોય તો બહુ અઘરો છે.
બેનો ભગવાનની પાસે કહે છે કે મહારાજ તમે રક્ષા કરજો કુસંગ થકી. એ બધા જાણે છે કુસંગનું બળ કેટલું છે. અને આપણા જીવનમાં જ્યારે ખરાબ લોકોનો સંગ થાય છે ને આપણી સંગત બદલે ને એમાં નામ છે ને પેલું આપણા મા બાપનું બદલામ થાય છે. આપણા મા બાપનું નામ બગડે અને પોતાનું નામ બગડે. એટલે આ ખરાબમાં ખરાબ છે કુસંગ. અને જેને આ બેનો કહે છે કે હે મહારાજ આવા કુસંગ થકી તમે અમારી રક્ષા કરજો. અને ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા. ભગવાને સદાય નિત્ય સત્સંગ ગમે છે. અને સતત કહેવામાં આવ્યું છે કે સત્સંગ મૂકવો નહીં અને કુસંગ કરવો નહીં. આ સત્સંગમાં આટલો ભાર દેવામાં આવે છે. અને મહારાજને ગમતી માગણી હતી ને મહારાજ બહુ રાજી થયા કે જાવો આપ્યો તમને એ વર. બેનો જાઓ તમને વરદાન આપ્યું, અમે તમારી સાથે કાયમ રહેશું ને ક્યારેય તમારા જીવનમાં એવી ખરાબ લોકોની સંગત નહીં આવે. બેનો બહુ રાજી થયા. અને પછી મહારાજને કહે છે કે મહારાજ કુસંગ થકી રક્ષા કરો ને એવી જ રીતે મહારાજ અધર્મ થકી ઉગારી લેજો, અધર્મ થકી ઉગારી લેજો. 10મી માગણી બેનો મૂકે છે મહારાજના ચરણમાં કે મહારાજ તમે અમારી અધર્મ થકી સદાયને માટે રક્ષા કરજો. અધર્મમાં અમારું મન ખેંચાઈ ન જાય ને એવી અમોને તમે સદાય શક્તિ આપજો. સત્સંગી જીવનમાં ભક્તજનો આપણે દ્રષ્ટિ નાખીને ત્યારે એમાં અદ્ભુત આપણે કથા જોવા મળે છે. સ્વામિનારાયણ ભગવાન માણાવદરની અંદર પધાર્યા છે. અને એ માણાવદરની અંદર મયારામ ભટ્ટ છે ભગવાનની ખૂબ ભાવથી પૂજા કરી છે. અને ત્યાં જન્માષ્ટમીનો ભગવાનને ઉત્સવ કર્યો છે. અને બપોર પછીની સભામાં મયારામ ભટ્ટે ભગવાનને પ્રશ્ન કર્યો છે કે મહારાજ અમે તમારી કૃપાથી ગુરુ રામાનંદ સ્વામીના કૃપા અને આશીર્વાદથી અમને એટલી ખબર છે કે આ પૃથ્વી ઉપર એક ભક્તિ છે ને જીવાત્માને માયાના પ્રપંચ થકી મુક્ત કરાવીને તમને પમાડનારી છે. એક ભક્તિ તમારું શરણ અપાવનારી છે. તો મહારાજ એ જે ભક્તિ છે ને એમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે, સતત વૃદ્ધિ પામતી રહે. અને છેલ્લે એ ભક્તિ તમારું જે ધામ તમારું ચરણ એ ફળ આપનારી થાય ને એ કઈ રીતે થાય? વિઘ્ન ન આવે એનો કાંઈ તમે અમને ઉપદેશ કરો. ત્યારે ભગવાને ત્યાં કને એ જ વાત કરેલી છે કે ભક્તિની અંદર જો મોટામાં મોટું વિઘ્ન રૂપ છે ને તો એ અધર્મ સર્ગ છે. જે બેનો માગે છે કે મહારાજ અધર્મ થકી ઉગારી લેજો. ભગવાનને પામવા નીકળેલો મુમુક્ષો જે ભક્તિ કરે છે ને ભક્તિમાં રૂકાવટ કરનારો હોય તો એ અધર્મ છે. અને ધર્મ સર્ગ કરતા અધર્મ સર્ગ બહુ જ મોટો છે. મહારાજ કહે કે અધર્મ સર્ગને જો જીતી લે તો એની ભક્તિ પુષ્ટ થાય છે અને ભક્તિ દ્વારા ભગવાનને પામે છે. તો હવે એ અધર્મ થકી રક્ષા કરવી છે. એ અધર્મને જીતવો હશે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમને ચોક્કસ ધર્મ જે ધર્મ સર્ગ છે ને એનું પાલન જીવનમાં કરવું પડે તો જ અધર્મ સર્ગ જીતાય. આપણે થોડીક સત્સંગી જીવનમાં દ્રષ્ટિ કરી કે અધર્મ છે એ કેટલો દુઃખરૂપ છે, એનું કામ શું છે, એ કેટલો મોટો છે. જે બેનો માગણી કરે છે કે મહારાજ એના તકી રક્ષા કરજો. અધર્મ સર્ગ છે એ બ્રહ્માજીના પુષ્ટ ભાગમાંથી ઉત્પન્ન થયેલો છે. વ્યક્તિને દુઃખ આપનારો છે, જન્મ મરણ લેવડાવનારો છે અને છેલ્લે નરકની યાતના એ અપાવે એવો અધર્મ સ્વર્ગ છે. હવે આ અધર્મ સ્વર્ગની અંદર
ઈર્ષા છે, તૃષ્ણા છે, આશા, મમતા, અસૂયા, દંભ, લોભ, કામ, ક્રોધ, રસ, મોહ, સ્નેહ, નિર્દયતા, માન, દ્રોહ, અવિશ્વાસ, અપવિત્રતા, દ્યોત, ગર્વ, આ જે કઈ બધા વ્યસન, હિંસા, પાપ, આ બધું છે ને એ અધર્મ સર્ગ છે. સ્વામિનારાયણ ભગવાન કહે કે જ્યારે ધર્મ સર્ગ એટલે જે શાંતિ, દયા, મેઘા, તૃષ્ટિ, લજ્જા, વૃદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, તપ, શૌચ, સત્ય, ધૈર્ય, સંતોષ, પવિત્રતા, આ છે ને એ ધર્મ સર્ગ છે. એ જ્યારે જીવનમાં આવે ને એનું પાલન કરે ને ત્યારે મહારાજ કે અધર્મ સર્ગ જીતાય છે અને એ વ્યક્તિ ભગવાનને પામે છે. બહુ જબરો છે. આપણામાં શક્તિ નથી અધર્મ સર્ગને જીતી શકીએ. એટલે બેનો કહે છે કે અધર્મ થકી મહારાજ ઉગારી લેજો, અમારામાં શક્તિ નથી. અને આ દુનિયામાં તમે જોશો ને ધર્મ કરતા અધર્મ સર્ગ અત્યારે ઘણો ફૂલ્યો ફાળ્યો છે. ધર્મનું પોષણ થાય ને એવા પ્રસંગો, એવા આયોજનો બહુ ઓછા છે. પણ અધર્મને પોષણ મળે, એ પુષ્ટ થાય, કેમ જલ્દી ફેલાય, વ્યક્તિઓને જીવનમાં આવે ને એના માટે ઘણા ઘણા મોટા મોટા કાર્યો, ફંક્શનો થાય છે ફ્રીઓ. તમને ખબર છે ને એ અધર્મ છે. આ કળિયુગની કરુણતા છે મોટામાં મોટી. દૂધવાળો હોય એમને પોતાની ગાડીમાં, સાયકલમાં કે હોન્ડામાં બેસી બેસીને ઘરોઘર દૂધ આપવા માટે ફરવું પડે અને દારૂવાળાને ત્યાં લેનમાં પૈસાવાળાને ઊભવું પડે. લો આ કળિયુગની કરુણતા છે. લો આ અધર્મ સર્ગ કેટલો જબરો છે જુઓ. બેનો બહુ જ વિચારીને માગે છે કે મહારાજ અનાદિ કાળથી જે આ દેહની ઇન્દ્રિયો છે, મન છે, અંતકરણ છે, એનો ઢાળો છે ને સતત અધર્મ સર્ગ તરફ જ છે. ગામની ભાગોળે કંઈક ઓલું આવ્યું હોય ને, ખબર છે ને, સર્કસ વાળા આવે, કંઈક નાચગાન કરવા વાળા આવે ને તો આમંત્રણ ન દેવું પડે, તમાશાને તેડું ન હોય. પણ જ્યાં સભા કરવી હોય, સંતો આવવાનો હોય તો મેસેજ કરવા પડે, ફોન કરવા પડે કે આજે સભા રાખી છે. એ તમે અડધો દિવસ એની પાછળ વ્યતીત કર્યો ને તો માન પા સભા કે પૂર્ણી સભા ભરાય. જમવાનું ટાણું થાય ત્યારે સભા ફૂલ ભરાય. અનાદિકાળથી આ ઢાળો છે ઇન્દ્રિયોનો અધર્મ સર્ગ તરફ જવાનો. અને આ વખતે હવે ભગવાન તરફ વાળવીને ઇન્દ્રિયોને તો બહુ કઠિન છે. એટલે બહેનો કહે છે કે મહારાજ અધર્મ થકી તમે અમારી રક્ષા કરજો, અમને એવું બળ આપજો કે જેથી કરીને અમે અધર્મ તરફ અમે ખેંચાઈ ન જઈએ. નહીં તો આજે આપણી ચારેય બાજુ આવું અધર્મ પ્રવર્તક વાતાવરણ ખૂબ ફૂલી ફાળ્યું છે. અને એમાંય બહેનો કે મારા સૌથી નજીકના અધર્મ માર્ગે જીવને લઈ જનાર કોઈ જો સગા હોય તો આપણા ઇન્દ્રિયો છે, આપણું મન છે ને. બેનો બહુ વિચારીને માગે છે. મનને ધર્મ કરવાની મજા નહીં આવે, એને અધર્મ કરવાની જ મજા આવશે. એટલે તો વચનામૃતમાં આ સંબંધી પ્રશ્ન પૂછાણો. ગઢડા પ્રથમનું 70મું. રોજગા ગામના કાકાભાઈ હતા. એમને નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, જે અંદરો અંદર પ્રશ્નોત્તરી થાય છે તેમાં પ્રશ્ન પૂછે છે કે અંતરની માહેલી કોર. એક કહે છે કે વિષયને ભોગવીએ ને એક તેની ના પાડે છે. તો સ્વામી બતાવો, ના પાડે છે એ કોણ છે ને હા પાડે છે એ કોણ છે? કોણ? હા, ધર્મ કરવાની ના પાડે એ કોણ છે ને અધર્મ કરવાની હા પાડે એ કોણ છે? નિત્યાનંદ સ્વામી કે ધર્મ કરવાની પાળવાની જે હા પાડે છે ને એ જીવ છે, અને ના પાડે છે અધર્મ કરવાની હા પાડે એ મન છે. આ મનનો વિષય છે, એ ગમશે.
હવે જીવ છે ને થોડોક દબાઈ ગયો છે ઇન્દ્રિયો આગળ, એટલે ભાઈ મન ખેંચી જાય, એની જીત થઈ જાય છે. ઇન્દ્રિયોને ધર્મ કરવાનું ગમતું જ નથી, નજીકના જીવના સગા છે એટલે જીવ છે ને પરતંત્ર થઈ ગયો છે ને દબાઈ ગયો છે. બેનો કહે છે કે મહારાજ તમારા ચરણમાં પ્રાર્થના છે, અને બેનો શીખવાડે આપણામાં શક્તિ નથી, આપણા વિચારો આજુબાજુનું વાતાવરણ એવું નબળું છે ને ખેંચાઈ જવાય છે. હમણાં યાત્રા કરતા કરતા વાપી વલસાડ પછી ગામડાઓમાં ગયા ને ત્યારે વ્યસન મુક્તિ થોડીકનું કાર્ય હતું, સંતોએ કરાવ્યું ને ઘણા બધા નિયમો લીધા. પછી પૂછવામાં આવ્યું ત્યાં છોકરાઓને કે ઘણા કે સ્વામી 10 વર્ષ મુકાઈ ગયું હતું, 5 વર્ષ મુકાઈ ગયું હતું અને પાછું ચાલુ થઈ ગયું. તો કારણ પૂછ્યું તો એ શું કે બધા સ્વામી ફેક્ટરીએ જઈને કામે જઈને તો ઓલા ખાતા હોય ને એને જોઈને મન થઈ જાય. નિયમ લીધેલું હોય, ખબર છે કે પાણી લીધું છે, નિયમ છે 5 વર્ષનું, છતાં પણ હાથમાં લઈને થાપી મારે ને એની સુગંધ આવી જાય ને સ્વામી એટલે પાછું ચાલુ થઈ જાય. આજુબાજુનું વાતાવરણ એ જ છે, આપણું નથી ગજું, નહીં રોકાય. એટલે બેનો કહે છે આપણે શીખવાડે કે મહારાજને સતત પ્રાર્થના કરવી કે મહારાજ તમે અધર્મ થકી ઉગારજો. જો સતત પ્રાર્થના કરશું ને તો ભગવાન ચોક્કસ પ્રાર્થના આપણી સાંભળશે અને ભગવાન એવી શક્તિ આપશે. પ્રાર્થનામાં તાકાત છે, આપણા સંતો કહે. જો આપણે નિત્ય કરતા હોય તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે સાંભળે ને સાંભળે. અધર્મ સ્વર્ગ સામે લડવાની શક્તિ ભગવાન આપણને આપે અને ભગવાન ચોક્કસ આપણી રક્ષા કરે કરે ને કરે. આપણા કચ્છનો એક પ્રસંગ, અધર્મ થકી ભગવાન કેવી રક્ષા કરે છે. ભગવાનના ભક્ત હોઈએ અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને, આપણા અંતરનો આશય જો સત્ય હોય, સાચો હોય અને આપણું મન ધર્મમાં જો ટકી રહેવા માટે તત્પર હોય ને તો ચોક્કસ ભગવાન અધર્મ થકી રક્ષા કરે કરે ને કરે. કંથકોટ નામ સાંભળ્યું છે ને? કયા ભગત થઈ ગયા? કચરા ભગત. પણ રાજા કયા હતા ખબર હતી? કંથકોટના રાજા સંગ્રામસિંહ. બહુ અદ્ભુત કથા લખાણી છે, ભગવાનના સારા ભગત છે, રાજા છે, નામ છે સંગ્રામસિંહ. એમના એક દીકરી હતા જેનું નામ છે રામબાઈ. ભગવાનના ભગત છે પણ બહુ જ રૂપાળા હતા. અને એ વખતનો સમય એટલે અનેક રાજ રજવાડા, મુસ્લિમોના પણ રાજ રજવાડા હતા. અને એ વખતે તો એવું હાલતું કે એવો નક્કી કરે લોકો, એ રાજાઓ નક્કી કરે કે આ રાજ મારું, આ કન્યા મારી, તો એમને આપવી પડે, નહીં તો રણ સંગ્રામ ખેલાઈ જાય. અનેક ને એક દીકરી માટે કેટલાના માથા વડાઈ જાય. આ કંથકોટમાં ભક્તજનો આવો જ પ્રસંગ થયો હો. સિંધ દેશનો મુસ્લિમ રાજા, એની દ્રષ્ટિમાં રામબાઈ આવ્યા અને નક્કી કર્યું કે મારે હવે એની સાથે પરણવું છે. અને એને સમાચાર સંગ્રામસિંહ રાજાને કઈ મોકલાવ્યા કે તારી દીકરી છે ને એ તારે મને આપવાની છે. આ તમે ખાલી વિચાર કરો, આ જ્યારે એનું કેણ આવ્યું હશે ત્યારે પરિવારમાં દુઃખનું આભ કેટલું તૂટ્યું હશે, શું સ્થિતિ સર્જાણી હશે. પોલા શક્તિશાળી હતા, એ પછી કરીને જ જંપે. રામબાઈને ખબર પડી ને, નાના હતા ત્યારે આ બધું થઈ ગયું, સમય આવ્યો, કેણ આવી ગયું કે આવતીકાલે આવી છે, વેલ આવે છે, વેલમાં બેરાવી દેજો. પણ આ તો ભગવાનના ભગત છે, સત્સંગમાં જેનો ઉછેર જન્મ છે, પણ ન છૂટકે પરણામાં તો પડ્યા હતા. પણ પ્રસંગ એવો છે કે જ્યારે બાઈને ખબર પડી ને કે વેલ રવાની થઈ ગઈ છે અને પરણાવા સિવાય એના માતા પિતા પાસે બીજો કોઈ ઉપાય નહોતો, જો ન પરણાવે તો માટે મોટી યુદ્ધની આફત હતી. એટલે સમજાવે કે દીકરી
તારે એકના કારણે અનેકના માથા કપાય એના કરતા તું આ માર્ગ સ્વીકાર. મજબૂરી હતી હો, આજની જેમ નહોતું મન ફાવે ત્યાં ભાગી જાય, પણ આ મજબૂરી છે, એનો પ્રસંગ છે. કાલે વેણ આવે છે વેલ, અને આ રામબાઈને ખબર પડી કે મારે આ ધર્મમાં જવું પડશે. એટલે રાત્રે એકલી મેળી ઉપર બાઈ ગઈ છે. મોટી આફત અવારમાં આવશે એટલે રામુ છે ને મેળીએ જઈને બે હાથ જોડી ઈષ્ટદેવ સજાનંદ સ્વામીની આગળ રડે છે. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે સગાવાલા, તમે મારા છો. બાપનો પગ પકડ્યો પણ બાપ છે ને મજબૂરી હતી એટલે કીધું કે દીકરી આનામાં તો કાંઈ હું નહીં કરી શકું. જ્યારે ક્યાંથી આશરો ન મળ્યો ને ત્યારે ભગવાનનું શરણ પકડ્યું ને ભગવાનને પ્રાર્થના કરી છે કે મહારાજ હવે તમે કંઈક બજાવજો, મારો દેહ છે ને મારે અભડાવા નથી દેવો, મારે મુસ્લિમના ઘરે નથી જાવું. નક્કી કર્યું કે અફીણ ગોળીને પી જાવું મારા માટે બેતર છે, પણ મારે ત્યાં જાવું નથી. ભગવાનને પ્રાર્થના રડતા રડતા કરે છે કે મહારાજ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગ પણ તમ કાજે. કીર્તન બોલીને મહારાજને પ્રાર્થના કરે છે. આર્તનાર્તી પ્રાર્થના કરી કે મહારાજ મારો ધર્મ અધર્મ થકી તમે મને બચાવજો, અમે અસહાય છીએ, મારા માતા પિતા મજબૂર છે, હું કાંઈ નહીં કરી શકું, તમારી ભક્તિ મારે કરવી છે. અને એ વખતે આ દીકરી છે ને દૂધમાં અફીણ ગોળી, હાથમાં લીધો કટોરો અને મોઢે અડાડવા જાય ને તો એ વખતે અદ્ભુત ચમત્કાર થયો. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર અસવાર થઈને ભગવાન છે ને એ જ વખતે એની આગળ આવીને પ્રગટ થઈ ગયા અને રામબાઈનો હાથ પકડી લીધો ને મહારાજ કે બેટા રામુ. ત્યાં તો બાઈ ઊંચું મોઢું કરીને જોયે તો સજાનંદ સ્વામી પોતાનો તારણ હાર દેખાણો ઉભો આગળ, અને મહારાજે હાથમાં વાટકો લઈને મહારાજે દોર ફેંકી દીધો. મહારાજ કે રામુ તને આ કાંઈ પીવાની જરૂર નથી. અને મહારાજના ખોળામાં મોઢું નાખીને રામબાઈ બહુ રડ્યા. મહારાજ કે રામુ તને ખબર છે લગ્ન થવાના છે, આવતીકાલે તારે સિંધ જવાનું છે. બાઈ કે ના મહારાજ મારે નથી જવું. મહારાજ કે તારા કારણે આખું કંઠકોત બાળવું નથી. તો મહારાજ તો મરી જાઉં. મહારાજ કે મરવું એ નથી. તો મહારાજ આટલા દિવસ સત્સંગ કર્યો, ધર્મનું પાલન કર્યું, તો બધું એનું શું થશે? મહારાજ કે તમે અમારા ભગત છો ને, તમને તમારા ધર્મની ચિંતા છે, તમને દુઃખ છે કે મારા ધર્મનું શું, મારી ભક્તિનું શું. તો મહારાજ કે જાઓ, અમે તમને આશીર્વાદ આપી છીએ કે તમારા જીવનમાં કોઈ તકલીફ નહીં પડે, મારા ઉપર વિશ્વાસ રાખજો, અમે તમારી સાથે રહેશું ને તમારા ધર્મની રક્ષા અમે કરશું. મહારાજ વેલા આવશે અને હું જઈશ ને તો મને મુસ્લિમ લોકોના હાથનું પાણી, એની ખાણી પીણી મારે એનું અડવું પડશે, લેવું પડશે. મહારાજ કે જાઓ, તમને આશીર્વાદ આપી છે કે તમે અહીંયાથી આ કંથકોટથી તમે વિદાય લેશો ને હજી ગામની ભાગોળ મૂકશો ને તો તમને અન્ન જળનું દુઃખ કાયમને માટે ચાલ્યું જશે. તમે સિંધ દેશમાં જશો તમને ભૂખ નહીં લાગે, તમે તૃષાર્થ પણ નહીં લાગે, તમને પાણી અને ખાવાની કાંઈ જરૂર નહીં પડે. જાઓ, તમારા ધર્મની રક્ષા અમે કરીશું. અને ભગવાને વચન આપ્યું હો. અને પછી તો લગ્ન થયા, સિંધ દેશમાં ગયા. મહારાજ કે તું ચિંતા ન કરજે, ભેગા રહીશ, 6 મહિનામાં બધું જ તારું કામ થઈ જશે ને પાછી તું અહીંયા ઘરે આવી તારી ભેગો છું. અને ગયા, લગ્ન થયા, ત્યાં ગયા 6 મહિનામાં તો એનો પતિ છે ને મરી ગયો. અને પછી એના દીકરા હતા ને એ ત્યાંને રાજમાતા તરીકે રામબાઈને રાખ્યા. જે કંઈ કામ કરવું હોય ને તો રામબાઈને પૂછીને કરે. પણ રામબાઈ તો ભગવાનની ભક્તિમાં એટલા લીન રહેતા. ત્યારે એમના
જે રાજાના, કારણ એને રાજાની એક રાણી ન હોય, ખબર છે ને, ઘણી રાણી હોય. ત્યારે બીજી રાણીના જે દીકરાઓ હતા એને મનમાં એમ થયું કે આ તો રાજમાતા છે ને, બહુ મોટા છે, ગુણિયલ છે, ભગવાનના ભગત છે, એને એ ન રખાય, એને ગમતું નથી. આપણે સન્માન કરી અને વાજતે ગાજતે એને પાછા આપણે ઘરે મૂકી આવીએ. અને ભક્તજનો 3 વર્ષે સન્માન સહિત વાજતે ગાજતી વેલમાં બેસાડીને પાછા સિંધ દેશથી કંથકોટની અંદર મૂકવા આવ્યા. અને જેવા વાલા ભક્તજનો આ રામબાઈ કંથકોટની અંદર 3 વર્ષ પછી જેવા આવ્યા ને ભાગોળમાં પગ મૂક્યો અને એમને ભૂખ અને તરસ છે ને લાગી. માતા પિતાને ઘરે આવી ગયા અને અન્નજળ લઈ અને પછી તો આજીવન એમે સાંખ્ય યોગ ધારણ કરીને ભગવાનનું ભજન કર્યું. આ નથી લાગતું કે ભગવાને અધર્મ થકી કેવી રક્ષા કરી? દેહ અબડાવા ન દીધો, ધર્મ હતો, જે ભક્તિ હતી એમાંથી પડવા પણ ન દીધા. આ પ્રાર્થના કરી ત્યારે ને, આ પ્રાર્થનામાં તાકાત છે. ભગવાનની પાસે આવી પ્રાર્થના કરવી એટલે તો બેનો કહે છે કે મહારાજ, કીધી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. ભગવાન દયાળુ છે. સતત પ્રાર્થના થશે ને તો ભગવાન રામબાઈને અધર્મ થકી રક્ષા કરે, એની જિંદગી બચાવે, તો આપણી જિંદગી પણ ભગવાન બચાવશે. જ્યારે કદાચ અણહકનું લેવાનું મન થાય, કદાચ નજર પડે ને, તો ચોક્કસ ઠાકુરજીને પ્રાર્થના કરજો કે મહારાજ, એવા અધર્મ થકી અણહકના ધન થકી તમે બચાવજો, તો ભગવાન ચોક્કસ એવા વિચારો આપશે. અક્ષરજન સ્વામીએ એકાદશીના પત્રમાં એટલે વાત કરી છે કે ઉપર લખેલી જે કલમો છે ને, એ શબ્દોની હારું કરવી. શબ્દની હારું કરવી એટલે સતત જો એનું વાંચન થતું હોય, સતત એનું શ્રવણ જો આપણા જીવનમાં હોય ને, તો એ પત્રમાં તો કેટલી અદ્ભુત સ્વામીએ વાત કરેલી છે. કઈ રીતે રહેવું, કેવા કપડાં પહેરવા, કોના હાથનું ખાવું, શું ન ખાવું, બજારું ચણાનો લોટ, શેકેલો આદિ એમાંથી બનેલી વસ્તુ એ ખાવી નહીં, લાવી નહીં, કેટલી બધી જીવન ઉપયોગી ધર્મ ટકી રહે એવી વાતો કરી છે. એ દરરોજ શ્રવણ કરતા હોય, એનું વાંચન હોય, અને ક્યારેક એવી દુકાનમાં જઈને ઊભા રહીને ત્યારે એ શબ્દો આવી જાય આપણી નજર આગળ. એ અંદરથી બોલાવતા હોય કે ભાઈ, આ પત્રમાં ના પાડી છે, આ સેવ તારા માટે કામની નથી, આ ખોટું તું કરે છે. એ અધર્મ કરવા જતા હોય ને, આ શબ્દોની હારું છે, શાસ્ત્ર છે, પત્ર છે, આ કથા છે ને, આપણે ત્યાંથી પાછા વાળી દે. ભગવાન ઓટોમેટિક એવા વિચારો આપી દે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ તો, અને આપણા જીવનમાં નિત્ય અભ્યાસ હોય ને, તો અધર્મ થકી ભગવાન રક્ષા કરે છે. ભગવાન છે ને એના માટે તો બેઠા છે. અદ્ભુત એક પ્રસંગ છે. વંથલી ગામની અંદર ભગવાનના ભગત થયા, કલ્યાણદાસ કરીને ભગવાનના ભગત છે. એમના દીકરા છે ડાયાભાઈ, પિતાના પગલે પગલે ચાલવા વાળા. એ વંથલી ગામની અંદર આજ પણ એક સૂર્યકુંડ કરીને મોટો કુંડ છે, જ્યાં ભગવાન સ્નાન કર્યું છે. નિત્ય સવારે પ્રાતકાળે ઉઠી અને એ સૂર્યકુંડમાં સ્નાન કરવા માટે જાય. તહેવારના પ્રસંગો, દિવાળી જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે આખું ગામ એ કુંડમાં સ્નાન કરે. માઘ મહિનો આવે તો આખું ગામ મહિનો સ્નાન કરે. એમાં એક ઘટના એવી ઘટે છે કે બેનો સ્નાન કરવા માટે ગયા ને સ્નાન કરતા કરતા જ્યારે પાછા વળે છે ત્યારે કુંડના કિનારા ઉપર એક બાઈએ પગમાં પહેરેલું સોનાનું ઝાંઝર કડી ક્યાં ખોલી ગઈ હશે ને ત્યાં કાંઠા ઉપર પડી ગઈ.
એ બધા નીકળી ગયા પછી આ ભગતનું તો નિયમ હતું, ડાયા ભગતનું સ્નાન કરવા માટે જાવું. અને પછી ડાયા ભગત બીજે દિવસ સ્નાન કરવા માટે જ્યારે ગયા ને તે કુંડ ઉપર એમને એક આ ઝાંઝર સોનાનું પડેલું દેખાયું. સજ છે, એકાંત છે, અને સામે પીળો માલ દેખાય ને એટલે મન છે ને પ્રલોભન આપે, લઈ લેવા જેવું છે ને અત્યારે ખાસ એની જરૂર છે. પણ મનમાં ડાયાભાઈના મનમાં કઈ સંકલ્પ મોળો ન થયો. મનમાં સદ વિચારો આવ્યા કે કોઈક બિચારી બાઈ સ્નાન કરવા આવી હશે અને એમને તો કાળી મજૂરી કરી પૈસા ભેગા કરીને આ દાગીનો બનાવ્યો હશે અને એને ખબર નહીં હોય કદાચ પગમાંથી છૂટી ગયો હશે ને તો એ ગોતતી હશે, પણ અહીંયા પડી ગયો હશે. કદાચ જો બીજાના હાથમાં આવી જશે ને તો એ પોતાના ઘરે લઈ જશે, માલિક સુધી નહીં પહોંચે. એટલે ડાયા ભાઈએ હાથ નથી અડાડે. જોજો કેટલા ચુસ્ત સત્સંગી છે, બધું જાણે છે. ધર્મ નિયમ છે. પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાત, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. સંતોએ આવું શીખવાડ્યું છે, ભગવાનના સાધુએ આવું જ્ઞાન આપ્યું છે. પડી વસ્તુ હાથે નવ ચાલે રાજ, અક્ષરના વાસી બાલો આવ્યા આવડે. એ શિક્ષા શીખવાડી છે. આ મારા માટે દોડ સમાન છે. એટલે બીજાના હાથમાં ન આવે, આજ્ઞાનો ભંગ ન થાય ને માલિકની વસ્તુ એની પાસે પહોંચે ને એટલે એમને શું કર્યું છે, પોતાના હાથમાં રહેલી લાકડી હતી ને એ લાકડી એનાથી ધૂળ છે ને એ ઝાંઝર ઉપર ચડાવી છે. અને બાજુમાં થોર હતો, થોર ને એના થળિયામાં ઝાંઝરને મૂકી દીધું, ઉપર ધૂળની ઢગલી નાખી દીધી અને ત્યાં લાકડી એક ખીટી ખોડી દીધી. નિશાન છે કે અહીંયા કને આ વસ્તુ પડી છે. પણ આવું કર્યા પછી પણ મનમાં ભગતને એમ થાય કે વસ્તુ તો પારકી છે, મારી નથી, નહીં તો ભગવાનની આજ્ઞાનો ભંગ થશે. એટલે ભક્તજનો એ બેઠા ત્યાં કને ભગવાનનું નામ લે છે, માળા ફેરવે છે. હવે આ બાજુ બાઈ ઘરે ગઈ, ઝાંઝર પગમાં દેખાણું નહીં, ક્યાં રહ્યું, ક્યાં ગયું, તપાસ કરી, વિચાર આવ્યો, યાદ આવ્યું કે સૂર્યકુંડે સ્નાન કરવા ગઈ હતી, કદાચ ત્યાં તો નહીં રહી ગયું હોય, પડી તો નહીં ગયું હોય. તરત દોડતી આંપતી આવી છે. જોયું, તપાસ કરી તો ઝાંઝર ન દેખાણું. આજુબાજુ પૂછ્યું માણસોને તો બધાય ના પાડી કે અમે કાંઈ જોયું નથી. પાછી ઘરે આવી, ભગત તો ચાલ્યા ગયા છે. ત્યાં તો ગામની અંદર ખબર પડી કે ડાયો છે ને એ દરરોજ નિત્ય નિયમ વાળો છે કે સૂર્ય કુંડે સ્નાન કરવા માટે જાય છે. તો તમે એની પાસે જઈને તપાસ કરો. હા, કારણ કે એવી ગામની અંદર વસ્તુ કાંઈ એવો પ્રસંગ બને ને ત્યારે ગામમાં એવા 2-3 હોય, પેલી આંગળી સીધી ત્યાં જ જાય, ખબર છે ને? હા, એનું જ નામ આવે કે આનું કામ હશે, ભલે ન કર્યું હોત. ભગતની પાસે આવીને પૂછ્યું છે કે ભગત તમે સ્નાન કરવા માટે જાઓ છો, સૂર્યકુંડ તમારું ઝાંઝર જોયું છે, તમને મળ્યું છે કે નથી મળ્યું? ત્યારે ભગતે કીધું બેનને કે હું સ્નાન કરીને જ્યારે વળતો હતો ત્યારે કુંડના કિનારે સોનાનું ઝાંઝર પડેલું હતું. કેનું એ મને ખબર નહોતી, પણ કોઈકના હાથમાં ન આવે ને એના માટે એ કુંડની થોડેક બાજુ રસ્તા ઉપર થોર છે ને થોરના થળિયામાં ધૂળની ઢગલી કરેલી છે ને બાજુમાં એક લાકડી ખોડેલી છે. હું ત્યાં ધૂળમાં દાટીને આવ્યો છું. જો તમારું હોય તો તમે ત્યાં જઈને લઈ લો. અને બેન પછી જઈ અને પોતાનું ઝાંઝર એને ઉપાડ્યું અને પછી ખાલી ઘરે આવીને ભગતને એટલું પૂછ્યું કે ડાયાભાઈ, એ વેરાળ વગડો હતો, કોઈ માણસ નહોતો ને તમે ગયા ને તમને આ જ્યારે મારું સોનાનું ઝાંઝર દેખાણું, તમારા મનમાં વિચાર જરા પણ ન આવ્યા? તમારા મનમાં સંકલ્પ ન થયો લેવાનો? ત્યારે ડાયા ભગત કે બેન, મારો ભગવાન છે ને એ બહુ જ મોટો છે, એના હાથ બહુ જ લાંબા છે. મારા ભગવાન છે ને એને નિત્ય હું પ્રાર્થના કરું છું સવારે પૂજાની અંદર
કે મારી જે કમાણીની વસ્તુ હોય ને બસ એમાં મને રાજી રાખજે, પણ અણહકનું મારા જીવનમાં હે પ્રભુ ક્યારે પણ સપને પણ મને એવો સંકલ્પ ન થાય, મારે જિંદગીમાં કોઈનું ન આવે ને એવી તમે મને સદમતી આપજો. નિત્ય પ્રાર્થના કરું છું. આ ઠાકુરજી અધર્મ થકી મારી રક્ષા કરી, નહીં તો જો હું લઈ લીધું હોત ને એ અણહકનું જો ઘરે આવ્યું હોત તો મારું જે હતું ને હકનું એ લઈને જાત થોડાક દાડામાં. આ વિચાર કરવાના, આ વિચારો કોને આપ્યા? આ ભગવાને આપ્યા. અધર્મ ન થઈ જાય મન દ્વારા, એ ભગવાન એમને વિચારો આપે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ ને ત્યારે પારકું ધન નહીં તો બહુ બધાને મીઠું લાગે, મન થાય. અને આવું જ્યારે દેખાય પ્રસંગ એવો ઊભો થાય ને, ભગવાનને પ્રાર્થના કરજો કે મહારાજ આવા અધર્મ થકી પાપ થકી તમે રક્ષા કરજો, અને ભગવાન ચોક્કસ ઉગારી લેશે. જતનબા કહે છે કે મહારાજ અધર્મ પાસે બહુ જ શક્તિ છે, અને એ શક્તિ છે પ્રલોભન આપવાની. લઈ લેને કોઈ દેખતું નથી, કામ લાગશે. તો મહારાજ એ અધર્મની અંદર અમારું મન છે એ ખેંચાઈ ન જાય, અને આવા અધર્મ છે ને સ્વર્ગ છે ભલ ભલાને પોતામાં ખેંચી લે છે, અને પછી ન કર્યાનું કામ કરાવે છે. માટે મહારાજ તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમે અધર્મ સામે ટકી રહીએ, અમારું મન છે લલચાઈ ન જાય, અને તમારા ચરણમાં કાયમ અમારી ભક્તિ રહે ને એવી તમે અમને સદમતી આપજો, અને અધર્મ થકી તમે અમારી રક્ષા કરજો. ભગવાનની પાસે દિવ્ય માગણી કરી. ભગવાન રાજી થયા કે બેનો અમે તમારી ભક્તિ જોઈને રાજી છીએ, તમને વરદાન આપી છીએ, ક્યારે પણ તમારા જીવનમાં અધર્મ સ્વર્ગ છે ને પ્રવેશ કરી શકશે નહીં. ધર્મ સ્વર્ગ જો આપણા જીવનમાં બહુ મજબૂત હોય ને, આપણું જીવન નિત્ય નિયમ વાળું જો હોય તો અધર્મ સ્વર્ગની તાકાત નથી કે પ્રવેશ કરી શકે. પણ આપણે જો અધકચરા હોઈએ, પૂજાના ઠેકાણા ન હોય, થતું તો અડધી પૂજા થતી હોય, આ બાજુ ચાંદલો પણ કરતા હોઈએ, અને ક્યાંક ગયો તો રેકડીમાં ઊભા ને ત્યાં કને બપોર પતાવી લેતા હોઈએ, આવું જો આપણું અધકચરું જીવન હોય ને તો અધર્મ સ્વર્ગ ફાવી જાય, એ પોતાનું કામ કરી જાય. આપણે ભગવાનના ભક્તો છીએ, ભક્તો ભગવાનના ભગત છીએ, અને ભગવાનના ધામમાં જવાનું છે. ઘર મૂકીને બારે જશો ને તો અધર્મ જ છે. આવો રાહ જુએ છે કે આવો અમારી પાસે આવો, અને જો આપણા હાથમાં વિચાર નહીં હોય, અધર્મ સ્વર્ગ પોતાનું કામ કરાવી લેશે. અધર્મ થકી રક્ષા કરનાર જો કોઈ હોય તો એ ભગવાન છે, અને રક્ષા ત્યારે કરશે કે બહેનોની સમાન દરરોજ સવારે આ પ્રાર્થના ભક્તજનો તમે કરતા હશો ને, ન કરતા હો ને તો સવારે નિત્ય આ કથા પછી પ્રાર્થના ભગવાનની પાસે પૂજામાં કરવી. બોલજો, 5 મિનિટની અંદર બોલાઈ જશે એવી આ પ્રાર્થના છે. સંપ્રદાયમાં લાખો ભક્તોને કંઠસ્થ છે, બોલે છે દરરોજ કરેલી પ્રાર્થના એક દિવસ ભગવાન સાંભળે, ભગવાન ચોક્કસ રક્ષા કરશે. આવી દિવ્ય માગણી છે. ભવ્યતાની સાથે ભગવાન એ ઉત્સવમાં બિરાજમાન છે, ઉતાસનીનો, અને એ ઉત્સવમાં ભગવાન છે ને પોતાના જે વાલસોયા ભક્તો છે એમને જે ગમે છે એ ભગવાનની પાસે માગે છે, અને ભગવાન એ બધા જ સ્ત્રી ભક્તોને મોજથી આજ લેરી આવ્યા લેરમાં ને મેર કરી મેરવાન. ભગવાન તો દેવા માટે બેઠા છે, પણ એવા જો ગ્રાહક મળી જાય ને તો વેપાર કરવાનો આનંદ આવે ને ભગવાનને બહુ આનંદ છે, અને ભગવાન પ્રેમથી ભક્તજનો આ બહેનોને આપતા જાય છે, આપતા જાય છે. આવી રીતે એક પછી એક વરદાનો ભગવાન બહેનોને આપે છે. અધર્મ થકી રક્ષાની માગણી કરી, ભગવાન વરદાન આપી દીધું કે અમે રક્ષા કરીશું. આવી અદ્ભુત આ ભગવાનની કથા છે. બસ આજના દિવસે આપણે આટલી જ કથા જોઈશું, કારણ કે હવે પછી જે માગણી આવે છે ને, કેદી દેશોમાં સંસારી સુખ, એ તો
બહુ અજબ ગજબની પ્રાર્થના છે, જે આપણે બધાને જોવે છે એ બહેનોને નથી જોતું. અને કેવી પ્રાર્થના એ અદ્ભુત છે. જો ખોલશું તો પછી વિષય બંધ નહીં થાય, પૂરો નહીં થાય. એટલે આજે જન્મોત્સવ આપણે ઉજવવાનો છે બહુ ભવ્યતાની સાથે. તો બસ આ બે માગણીની સાથે, એક કુસંગ થકી અમારી રક્ષા કરજો અને અધર્મ થકી ઉગારી લેજો, આવી પ્રાર્થના ભગવાનના ચરણોમાં બહેનો મૂકે છે. આ પ્રાર્થનાની સાથે પણ આપણી મહાબળવંત માયા તમારી એ કથાને અહીંયા વિરામ કરીશું. વાલા ભક્તજનો, આપણે જન્મોત્સવ તરફ જશું. ભગવાન છે ને બહુ જ દયાળુ છે. સ્વામિનારાયણ ભગવાન 1837 ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રાત્રિએ 10 અને 10 ઘડીએ ભગવાન એનું પ્રાગટ્ય આ લોકની અંદર, એટલે ભગવાન છપૈયાની અંદર પ્રગટ થયા. આવી કથા આપણે બધાએ સાંભળી છે અને આપણે યાદ છે. પણ તમને એ કથા કદાચ યાદ હશે કે ભગવાન શ્રી હરિનો પહેલો જ જન્મોત્સવ સત્સંગમાં આવ્યા પછી ભગવાને કયા ગામમાં ઉજવ્યો છે? ખબર છે? ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ આપણે કેના વતની છે? આપણા કલ્યાણના દાતા ભગવાને કેમ પધરાવ્યા છે? ક્યાં કને? ભોજનગર. ભગવાન શ્રી હરિ છે ને સત્સંગમાં પ્રથમ વખત ભગવાન શ્રી હરિ 1860ની સાલની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતાનો જન્મોત્સવ પ્રાગટ્ય મહોત્સવ કચ્છ ધરા એટલે ભુજની અંદર ભગવાને ઉજવ્યો. એટલે આપણો જન્મોત્સવ આજે એ રીતે આપણે પ્રાગટ્ય મહોત્સવ માણીશું, બરાબર ને? ભગવાન છે ને કચ્છની ધરાને પાવન કરવા માટે 1860ની સાલ છે ત્યારે ભગવાન છે ને આ કચ્છની ધરાને પાવન કરવા માટે પધાર્યા. અને ભુજની અંદર રહેતા સુંદરજી સુથાર, હીરજી સુથાર, પછી ગંગારામ મલ છે, ભગવાનજી સુથાર છે, આ બધા જ ભક્તો ભગવાનને સામે ગયા છે. 18 પરમહંસોની જે છતરડી છે જોઈ છે ને, સાધુ કર્યા છે, ભગવાન ત્યાં મળ્યા છે, ત્યાં સુધી ગયા છે ભગવાનને લેવા. જોરદાર સમયો કર્યો, ભગવાનને પૂરની અંદર પધરાવ્યા. અને ભગવાન છે ને સુંદરજી સુથારજી, હીરજી સુથાર, આપણે પ્રસાદીનો વંડો, આપણે ભુજ પ્રસાદી મંદિર એ દર્શન કર્યા છે. અને ભગવાનની અક્ષર ઓરડી ત્યાં, અને ભગવાન ત્યાં કને ઉતારો કર્યો છે ને ભગવાન ભુજ નગરમાં પધાર્યા છે. અને ભગવાન આવ્યા એટલે આ તો ચૈત્રમાં ચાલુ છે, અને ભગવાન એ જ સમય આવ્યા એટલે ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ તમે એવા સમય આવ્યા છો ને એ રામનવમી બાજુમાં આવે છે, તો મહારાજ અમને ઈચ્છા છે કે આ ભુજ નગરમાં તમારો પ્રાગટ્ય મહોત્સવ બહુ ભવ્યતાની સાથે અમે ઉજવીએ, અમારી ઈચ્છા છે. અને મહારાજ જ્યારે આવો નિર્દોષ ભાવ સંકલ્પ જોયો ને મહારાજે પણ હા પાડી છે. મહારાજ કે આપણે આ ઉત્સવ ધામધૂમથી કરીશું, માટે જાઓ તમે ઉત્સવની તૈયારી કરો. અને ભક્તોને મહારાજે છૂટી આપીને એટલે બધા જ ભક્તજનો આ ઉત્સવ ઉજવવા માટે રાજી થઈ ગયા અને તૈયારી કરવા લાગ્યા. સરસ મજાનું ભક્તજનો પારણું તૈયાર કરવામાં આવ્યું અને આખું ફૂલડે શણગાર્યું. અને મધ્યાહન કાળ થયો ને બપોરનો સમય, ત્યારે ભગવાન છે ને રામચંદ્ર ભગવાનનું પૂજન કરી પારણામાં ભગવાને પધરાવીને ભગવાને આરતી ઉતારી છે. અને ધામધૂમથી ભગવાન છે ને એ વખતે એ રામ પ્રાગટ્ય મહોત્સવ ભક્તો દ્વારા મનાવ્યો. અને પછી તો સભા થઈ છે, જ્ઞાન ગોષ્ઠી થઈ છે. અને આમ કરતા કરતા રાત્રિ પડી. અને રાત્રિ પડી ત્યારે બધા સુંદરજી સુથાર, હીરજી સુથાર મહારાજ માટે સરસ મજાનો ત્યાં કને હિંડોળો બનાવ્યો હતો, બરાબર ને? મહારાજ તો મોટા છે ને, એટલે મહારાજ માટે સરસ મજાનો હિંડોળો તૈયાર કર્યો છે. આપણો હિંડોળો સમજવાનો, પારણું નહીં, બરાબર ને? હા, સમજવામાં પૈસા પડતા. હા, એટલે સરસ મજાનો હિંડોળો ભગવાન માટે તૈયાર રાખ્યો છે. ને ભક્તો કહે છે કે મહારાજ આજ તમારો પ્રાગટ્ય મહોત્સવ છે, દિવસ છે ને, એટલે અમે તમારી પૂજા કરવા ઈચ્છીએ છીએ, માટે તમે હિંડોળામાં બિરાજમાન થાવ અને અમે તમારું પૂજન કરીએ. અને પછી તો મહારાજ ભક્તોની વિનંતી સ્વીકારી અને હિંડોળાની અંદર ભગવાન બિરાજમાન થયા.
1860ની સાલ છે, ચૈત્ર સુદ નવમીનો દિવસ છે અને એ વખતે ભુજના ભક્તો ભગવાન શ્રી હરિનો આ સત્સંગની અંદર પ્રથમ વખત ભવ્યતાની સાથે પ્રાગટ્ય મહોત્સવ ભગવાનનો ભુજની અંદર એ ભુજના ભક્તોએ ઉજવ્યો છે અને એ જ ઉત્સવ આજે આપણે આ ગવાસદની અંદર આજે આપણે બધા ભક્તો સાથે મળી અને એ મહોત્સવની ઝાંખી કરવાની છે. ભલા ભક્તજનો, ભગવાન તો આ પૂરની અંદર પધારી ચૂક્યા છે, સંતો લઈ આવ્યા છે અને ભુજના ભક્તો એટલે આપણા બધા જ ગવાસુંદના ભક્તો તૈયાર થઈ ગયા છે ભગવાનનું પૂજન કરવા, ભગવાનને રાજી કરવા માટે. તો બસ તાલ છે, સંગીતના સંતો બેઠા છે, બધાને તમ જેવા ભક્તો બેઠા છો, હાથમાંથી માળા લઈ લો. બસ એ ભક્તોને પ્રાર્થના કરીશું કે આવો, આપણો ભગવાન બિરાજમાન છે અને આપણે નાચતા ગાતા આ ભગવાનને આપણે આ જન્મોત્સવની અંદર પુષ્પે વધાવીશું. પૂજન દ્વારા આપણે પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. 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 ધર્મ ગે હે ધર્મ તાળી વગાડો. નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. છપયા મે આનંદ 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 भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ગે હે ધર્મ ગે ધર્મદેવ પધારો. જય બોલો ઘનશ્યામ કી. નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. 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 બોલો ઘનશ્યામ કી. અરે અરે જય બોલો ઘનશ્યામ કી. 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 હે ધર્મ ઘેરા નંદ भयो ધર્મ ઘેરા નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હરે હરે હે 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 હો આહા વાહ. હે હરે ટોટલે બેઠો મોરે બોલે જય બોલો ઘનશ્યામ કી. એ આંબા ડાળે કાયર બોલે જય બોલો ઘનશ્યામ કી. એ નારદજીની વીણા બોલે જય બોલો ઘનશ્યામ કી. એ શિવજીનો ડમરો બોલે હો, હો, હો. શિવજીનો ડમરો બોલે જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા નંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા નંદ भयो જય બોલો ઘનશ્યામ
ગુણ ગાતે ગાતે ધર્મ ઘેર જાવે, એ ગુણ ગાતે ગાતે ધર્મ ઘેર જાવે. સફાઈએ આનંદ વધ્યો રે એ બધા તાળી વગાડજો. ખુરશી ઉપર ઊભા થાવું હોય બાજુમાં તો સદો જય હો, જય હો. ઊભા નાચજો. ભગવાન ઘરે પધાર્યા, પૂજના ભક્તો ભગવાનની પૂજા કરી છે. ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ધર્મ ઝૂલે પારણીએ ધર્મ કુમાર મારા હેડાનો હાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ધર્મ કુમાર મારા હેડાનો હાર. હરે હરે હે કંકુડા વર્ણો કાન કુંવરનું મોખડું, હે કંકુડા વર્ણો કાન કુંવરનું મોખડું, એ જોઈને મોઈ છે, જોઈને મોહી છે વ્રજડાની નાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ધર્મ કુમાર મારા હૈડાનો હાર, ઝૂલે પારણીએ ધર્મ. એ હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે, હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે, હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે, હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે. આજે પ્રાગટ્ય મહોત્સવના જે જજમાન બન્યા છે હસમુખભાઈ કરશન ઉગારી, એ ભગવાનને વધાવવા માટે પધારશે. ઝૂલે પારણીએ ધર્મ કુમાર. નો રે વાલો લટકાળો લાલો, વાલો લટકાળો લાલો, અજબ રંગીલો છેલો, અજબ રંગીલો છેલો પ્રાણયાદા, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, કુમાર મારા હીરાનો હાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ધર્મ કુમાર મારા હીરાનો હાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર મારા હેણાનો હાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર. પધારો ઘનશ્યામ પધારો, પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીએ. પધારો ઘનશ્યામ પધારો, પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો
ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો, ફૂલડા ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો, હરિવર હેઠ ઝુલાવીએ રે. પધારો ઘનશ્યામ પધારો, પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીએ રે. પધારો ઘનશ્યામ પધારો, પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીએ રે. જબ જોડે ખાધા કરી માદા શરણ લાદા અવસર મિટ ગયે ઉપાદા ચેન બાધા બંધ દાદા દા કરી જય અમાન રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ રવિ હરણ બાધા. राधा सुगोरी भय किशोरी, राधा सुगोरी भय किशोरी, कांज बोरी नीसरे हाथ गोरी दोरा दोरी अंग तोरी ननकी रे. गरी द्रग कठोरी जोरा जोरी बाय जनमान राधा विग्र राधा हरण बाधा श्री हरि हरण बाधा श्री हरि. सर सर पर सधर अमर तर अनुसार, सर सर पर सधर अमर तर अनुसार कर कर वरदर मेल करे हरि हर निकट मुकुट सिर सवर नभे घणो नव पट फर घर पद भूख रंग बर सुंदर चाम्र मेर गिर रंग बर सुंदर श्याम घनश्याम तुम्हारी जय हो, घनश्याम तुम्हारी जय जय हो, स्वामी नारायण तुम्हारी जय जय हो, स्वामी नारायण तुम्हारी जय जय हो, 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 घनश्याम तुम्हारी जय जय हो, घनश्याम तुम्हारी जय जय हो, स्वामी नारायण तुम्हारी जय जय हो, सजानंद तुम्हारी जय जय हो, राधा कृष्ण तुम्हारी जय जय हो, नारायण तुम्हारी जय जय हो, राधा रमण तुम्हारी जय जय हो, मदन मोहन तुम्हारी जय जय हो, मदन मोहन तुम्हारी जय जय हो, मदन मोहन तुम्हारी जय जय हो, गोपीनाथ जी तुम्हारी जय जय हो, गोपीनाथ जी तुम्हारी जय जय हो, स्वामी नारायण तुम्हारी जय जय हो, घनश्याम तुम्हारी जय जय हो, घनश्याम तुम्हारी जय जय हो, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. बोलो बाल स्वरूप श्री घनश्याम महाराज नी, बाल स्वरूप श्री घनश्याम महाराज नी. आज के आनंद की बद्रीपति श्री नर नारायण देव की.
કે ભાઈ તમને મજા આવી? મજા તમારે છોરાએ લીધી, તમે ન લીધી. હા, જે પાછળ મજા લેતા હતા ને એ તમને પસીનો વર્યો કાં હમણાં? કેવું પડે, વાહ. પ્રાગટ્યોત્સવ ભગવાનનો છે, કેને મજા ના આવે? સરસ કથા વક્તાશ્રી આપણે સંભળાવી રહ્યા હતા. અધર્મ ઉપર ધર્મ સર્ગનો જય ત્યારે થાય કે જ્યારે ભગવાન પ્રગટ થાય. જ્યાં સુધી અંતરાત્મામાં ભગવાનનો પ્રાગટ્ય નથી થતું ત્યાં સુધી કોઈ દિવસ અધર્મ ઉપર ધર્મનો જય થઈ શકે નહીં. ઘણીક બાબત એવી હોય કે આપણે એને સાફ કરવા મતતા હોઈએ, પણ જ્યાં સુધી અંદરનો કચરો નીકળે નહીં ત્યાં સુધી બહારની સફાઈ એ અંદર પણ સુગંધિત કરી શકે નહીં. એમને એમ અધર્મ ઉપર કોઈ રાજ કરી શકે એવું હોય તો એ ધર્મ છે, અને ધર્મનું મૂળ એ ભગવાન છે. જેને ભગવાનના પાદારવિંદ પકડ્યા એનું ધર્માચરણ નિષ્કંટક થઈ ગયું. સરસ સ્વામી રામબાઈની કથા સંભળાવી. રામબાઈના ધર્મની લાજ ભગવાને રાખી, બાકી એ સમયમાં બીજો કોઈ નહોતો કે રામબાઈને તારી શકે. તો આપણે પણ જો ભગવાનના શરણે જઈએ તો અવશ્ય ભગવાન પણ આપણું સર્વ પ્રકારે મંગલ કરે અને આપણે પણ અધર્મમાંથી ઉગારે. ભગવાનને શરણે જવું પડે. ઘણી વખત આપણે ભગવાનને શરણે પણ જાતા ન હોઈએ. સરસ મજાની વાત કરી પૂજ્ય વક્તાશ્રીએ, વચ્ચે વચ્ચે વ્યસનની વાત કરી. સરસ. આજનો ખાસ કરીને મારે તમને છે ને યાત્રા કરાવી છે. જો આ સંતો પધાર્યા છે એમાં પૂજ્ય વડીલ સંતોના રાજીપાથી અમે 6 સંતો છીએ યાત્રામાં. સ્વામી છે આ માનસિંહનું મંડળ છે એ આગળ જો કથા કરાવે છે. તો અમે આમ 6 સંતો છીએ, તમે 5 ન માનજો. અમારી યાત્રાના કોઠારી છે આ કૃષ્ણ વલ્લભ સ્વામી, અને અમારી યાત્રાની બધી ઠાકોરજીના થાળ, રસોઈ પાણીની બધી જવાબદારી દિવ્યમુનિ સ્વામી સત્ય અને આ વ્રજવિહારી સ્વામી. પછી ઠાકોરજી હોય, ઠાકોરજીની સેવા હોય, પગલા પદરામની હોય, એ બધું સત્યજીવન સ્વામી સંભાળે. અને આ બધાએ ભેગો હું મારી યાત્રા ટેસ્ટથી કરું. આ બધા કામ કરે, આપણે આનંદથી બેઠા હોય, બધા યાત્રા કરે. 4 હરિભગત મળી ગયા અમને સેવક. હા, નરેન્દ્રભાઈ છે, રવજી બાપા એ, વિશ્રમભાઈ અને પાછળ દામજીભાઈ બેઠા હે. આ 4 સંકાદિક જેવા છે. હવે કોઈ કે આ દુઃખી હશે તમે બધાને પેટ જોઈને કહેજો. ના, અમે તમારા માણ લઈએ તમે વળી દુઃખી કર્યા હે તો તમે કહેજો. પછી અમે એમને દુઃખી કર્યા કે નથી કર્યા, પણ દુઃખી તો કરીએ, એમ ન કરીએ એવું ન હોય. સાધુ ભેગું હોય ને હા હેલું હોય તો એને યાદ ન રહે ને, એટલે એમ છે. આ તો શું છે કે હવે થોડુંક મુંબઈથી આની કોર આવ્યા ને તમારા જેવા બધા ભાવિક ભક્તો મળ્યા એટલે થોડુંક હોય. બાકી તો હરિભક્તો સરસ સેવા કરી રહ્યા છે. તો બહુ હેલું નથી, એટલું અઘરું હોય. દરરોજનું ઘર ગાડીમાં નાખવાનું, પાછું દરરોજનું ઘર. તમે કેમ 2-5 મહિના થાય ને ઘર બદલાવો તો કેટલી વકરી હોય. અમારી ઘર વકરી એટલી એમ કોઈ કંઈક રસોઈ કરી દો ને કાંઈ ના હોય તો અમે કરી દઈએ, એટલો સામાન હે. કોઈ તમે કાંઈ ન દો, ન સીધું દો, કાંઈ ખાલી શાક દેવું પડે, નહીં તો એ બધાને લઈ આવી પાછા અમે. બાકી એટલું સીધું સામાન હે અમારી કને કે તમે કહો કે થાળ બનાવવાના છે તો અમે બનાવી નાખી. ગેસનો ચૂલો, ગેસનો બાટલો, A to Z, ચમચી સહી તો સ્ટીલની, પ્લાસ્ટિકની નહીં. અમારા બાપા બધા સ્ટીલની ચમચીમાં જમે એટલે ખબર પડે જમવાનું ચાલુ એમ. થોડીક ચમચીનો અવાજ વધે એટલે સાધુને ખબર પડે કાંઈ ઘટ્યું હોય દેવા જાજો. એટલે બધું ટેકનીવાળું કામ હાલેરો. તમારા કરતી હવે શીખી ગયા હવે આ ચમચીનો અવાજ કયા સૂરમાં હાલેરો અને કયો સૂર બદલે તો કયું દેવું પડે. આ રવજી બાપાએ અમને ટ્રેનિંગ આપી એટલું શીખ્યા હવે. તો આ વડીલો, અમારી 4 વડીલો સરસ સેવાય કરે છે અને સરસ યાત્રા ચાલે છે. અમારી યાત્રાનો શુભારંભ 17/7/2024 ભુજ મંદિરેથી થયો. ત્યારે નીમ એકાદશીનો દિવસ હતો. નીમ એકાદશીના બરાબર આગલા દિવસે 16 તારીખે પૂજ્યપાદ લાલજી મહારાજના લગ્ન થયેલા એટલે એનું રિસેપ્શન હતું અમદાવાદમાં. તો પૂજ્ય મહંત સ્વામી આદિ વડીલ સંતો જવાના હતા એટલે અમે 15 તારીખે જ મહંત સ્વામી, ઉપમાન સ્વામી, જાદવજી ભગત આદિ વડીલ સંતો પાસે રજા લઈ આવ્યા. અને બધા વડીલ સંતોએ તમને ખૂબ જ હેતપૂર્વક અમારા યાત્રાવાસી સંતો તરફથી પૂજ્ય મહંત સ્વામીના રૂડા આશીર્વાદ સહિત જય સ્વામિનારાયણ છે. ત્યારબાદ અમે 1 મહિનો પછી છપૈયા પહોંચ્યા અને છપૈયામાં કથા હતી. કથામાં મહારાજશ્રી પધારેલા, મોટા મહારાજશ્રી પધારેલા. તો પૂજ્યપાદ મહારાજશ્રી અને મોટા મહારાજશ્રીનાએ તમને બધાને રૂડા આશીર્વાદ સહિત જય સ્વામિનારાયણ એમને પણ પાઠવ્યા છે. અને અમે જ્યારે નીકળ્યા ત્યારે પૂજ્ય 3 વડીલ સંતો હતા. તો અમારા 2 સંતો તો હમણાં તમારી બાજુ બેઠા ભેગા. અને પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી અમારા મંડળના મંડલેશ્વર સ્વામી છે. લક્ષ્મીપ્રસાદ સ્વામી હમણાં ગામડામાં
મનફરા છે. તમે જોયું મનફરા? તમારું મન ન ફરવું જોઈએ એટલે મનફરા યાદ રાખજો. હો, ભક્તિ જાજો. મનફરા ગામમાં છે બંને સંતો. તો સ્વામીએ પણ ખૂબ હેત અને આશીર્વાદ સહિત તમને બધાને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. અને આ બંને સંતો તો આશીર્વાદ આપશે ત્યારે તમને કહેશે. 17 તારીખે અમે ભુજ મંદિરેથી નીકળ્યા હતા બપોરે 12 વાગે. નિયમની એકાદશી હતી અને ત્યાંથી પછી અમે પ્રસાદી મંદિરે આવ્યા. પ્રસાદી મંદિર ફૂલવાડી, કેટલાય ફૂલવાડી જોઈએ? ફૂલવાડી દર્શન કર્યા આવ્યા કેટલા? એમ ફૂલવાડી, હા છે તો ખરા, કોકને ખબર છે. ફૂલવાડીમાં શું છે ત્યાં કને? આંબલીઓ, ખાટી આંબલી છે. ખાટી આંબલી છે. ખાટી આંબલી નીચે મહારાજ ઘણી બધી સભાઓ અને જ્ઞાન ગોષ્ઠી કરી છે. બાજુમાં છત્રી છે, પ્રસાદીના હનુમાનજી મહારાજ પણ છે. ત્યાંથી અમે આવ્યા ધમડકા, ત્યાંથી કંટકોટ જેની સ્વામી હમણાં તમને કથા કીધી. આધોઈ, ત્યાંથી રાપર. આધોઈમાં ખબર હે ને શું હે? આધોઈમાં શું હે? મારે જે હા કે રહી જ નથી બોલતા. તમને એમ નથી ખબર કે હા પાડશો તમારે પૂછશે શું એમ? શું હે? નિષ્કુળાનંદ સ્વામીનું દીક્ષા આપી. વાહ, સરસ. જો એટલું યાદ હે. નહીં તો હું જ્યાં પૂછું નિષ્કુળાનંદ હું કેમ જ કે નિષ્કુળાનંદ સસરાન ગામ. મેં કીધું સ્વામી દીક્ષા એ નહીં, હહરાન ગામ. અમારું યાદ એમ સ્વામીનું યાદ કે. તો સ્વામીને ત્યાં દીક્ષાએ મળી, ત્યાં ભિક્ષાએ મળી અને સરસ આપણું મંદિર પણ છે. અને સ્વામીએ સૌથી પહેલો ગ્રંથ યમદંડ એ ત્યાં રચ્યો છે. એક ઓરડી છે, નદી કિનારે મહાદેવજીનું મંદિર છે. ક્યારેક સમય મળે તો જજો. આમ દેશમાં જતા હોય ને તો આ બધી થોડી થોડી કચ્છની યાત્રા કરતા રહ્યો. રાપર આવ્યા. રાપર પહેલી રાત રહ્યા અમે. અને પહેલી રાતને ત્યાં સભાની પહેલો દિવસ રાપરમાં. વચ્ચે આપણે આની ચતુર્માસની કથા ચાલુ કરે ને, ચાતુર્માસની કથાએ ચાલુ કરી. તે અમે એને કીધું હતું, મેં કીધું અમે આવીને જેમ ચાલુ કરી જાય ને એમાં આવીને અમે પૂર્ણાહુતિ કરાવશું. તો એ સંતો હતા દેવપ્રકાશ સ્વામીને કેપી સ્વામી કે ભલે કે થાકી પડ્યા. અમે હજી નથી થાક્યા, જો અમારી હાલે રહી, પૂરી થઈ ગઈ ત્યાં કથાઓ. બીજે દિવસે નીકળ્યા અમે ભાભર પહોંચ્યા. ભાભરથી અમે આગળ ચાલ્યા એટલે અમારે જવાનું ડીસા. ડીસામાં અમે રાત રહ્યા. વચ્ચે અમે થાળ કર્યા દિયોદર, પછી ગેડા હનુમાનજી અને ડીસામાં અમે ગુરુ પૂર્ણિમા કરી. 3 દિવસ હતા. ડીસાથી સીધા જ અમારે વાલી જવાનું. વાલી, પણ વાલીની વચ્ચે વાલી અમારે વાલી જવાનું હતું, પણ વાલીથી વચ્ચે દાંતીવાડા આવે. વાલી પહોંચ્યા. વાલીમાં રાત રહ્યા. વાલીની આજુબાજુના ગામડાઓના દર્શન થયા. ભગુજીનું જન્મસ્થાન એ બાજુ જ છે. ત્યાંથી કૃષ્ણવડ થઈને ખાણગામ, ખાણગામથી આબુ, આબુથી ઉદયપુર, ઉદયપુરથી હલ્દી ઘાટી જતા વચ્ચે એકલિંગનાથજીનું મંદિર આવે સરસ. ત્યાંથી નાથદ્વારા આવ્યા. નાથદ્વારાથી બીજે દિવસે નીકળ્યા એટલે કાંકરોલી. કાંકરોલીથી અમે ગયા, વચ્ચે એક જગ્યાએ થાળ કરી અને ત્યાંથી પછી અમે સીધા પુષ્કરરાજ અજમેર. પુષ્કરરાજથી જયપુર, જયપુરથી મથુરા, મથુરામાં ગોકુળ, વૃંદાવન, બરસાના, નંદગામ આજુબાજુ બધે દર્શન કરીને દિલ્હી. દિલ્હીમાં નવીન જૂની 2 પાર્લામેન્ટમાં પધરામણી કરી. નવી પાર્લામેન્ટે આખી વ્યવસ્થિત રીતે અમને ત્યાંના માર્ગદર્શકે બધી બતાવી. પછી ત્યાંથી અમે સીધા જ આવ્યા બામરોલી. બામરોલી તમે ગયા? બામરોલી નથી ગયા? બહુ સરસ છે. તમે નામ સાંભળ્યું? બેન્ડિટ ક્વીન ફૂલનદેવી. ફૂલનદેવી સાંભળ્યું નહીં? હા, આ બધા ગુજરાતી માણ એટલે ગુજરાતી. કોણ હતી ફૂલનદેવી? નાના સાંસદ સભ્ય નથી? ડાકુરાની સંસદ સભ્ય નથી? એ હતી. હવે છે કે ગઈ? મરી ગઈ? ગોલી મારી દીધી. લો, ડાકુઓનું ગામ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ છપૈયા ગયા હતા, વળ્યા હતા. કોટા અને ઝાંસી વચ્ચે આવે અને આ ડાકુઓ અયોધ્યા પ્રસાદજી મહારાજને પકડી લીધા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહી દીધું જે હોય આપી દો. મહારાજશ્રી પાસે જે હશે આપી દીધું. પણ મહારાજશ્રી પાસે બીજું ઘણું હતું, એને આખી રાત આપ્યું. એટલે આખી રાત મહારાજશ્રીને સમાગમ કરાવ્યો, ભગવાનની વાતો કરી. તો એટલે હવાર પડીને ડાકુ કે હવે જવા નહીં દઈ, મંદિર ગામમાં બનાવો તઈ. આપણે કથાઓ એવી સાંભળી છે કે નારદજીએ વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવ્યો. આ અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ આ બધા ચંબલની ખીણના ડાકુઓને ભગત બનાવ્યા ને તે મંદિર કર્યું છે. અને એ મંદિરને 125 વર્ષ થાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે તમે મને જવા દો તો મૂર્તિ લઈ આવું ને, કે બેઠો બેઠો કેમ મૂર્તિ આવે એમ.
એટલે મહારાષ્ટ્રીને વાસ્તે ગાસ્તે વડાવ્યા. મહારાષ્ટ્ર અમદાવાદ આવ્યા, ઠાકોરજીની એટલે કે રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ તૈયાર કરાવી અને મહારાષ્ટ્રી પાછા ગયા અને એ બામરોલીમાં મંદિર બનાવ્યું છે. અને મંદિરમાં રાધાકૃષ્ણદેવ છે. આજુબાજુનો બધો એરિયા ડાકુનો રહ્યો વર્ષોથી. પછી ધીમે ધીમે લૂંટપૂટ છોડી દીધી. એ બામરોલીનો જ અમે બંગલો જોઈ આવ્યા. હરિભગત છે, ભાઈ છે, હવે ડાકુ ન કહેવાય, પણ ફૂલેન દેવીને ટ્રેનિંગ અપાવી, બેક સપોર્ટ કર્યો, ત્યાં લડી શકે ને એમને એમ તક એનું કામ નહીં લડી શકે. તો આ બધા બામરોલીના છે. આ બામરોલી ગામમાં છે ને આનું મીટર ન હોય, બધા વાપરો, મોજથી વાપરો, સરકાર તમારી કે આખા ગામમાં ક્યાંય મીટર નહીં હો, ક્યાંય નહીં. અને એનાથી પણ બીજી એક સારી વાત શું છે ખબર છે? બામરોલીનું 100% મતદાન, બધા મતદાન 100%, પણ વોટ દેવા એક જ જણો જાય. આખા ગામની પીડા કોણ કરે? એક જણો બધા વોટ દી આવે અને ઓલા બચારા રાજી રહ્યો, આટલો તો દબદબો હાલેલો. પણ એ ગામમાં એ સારો સત્સંગ છે અને હવે બધા સારી લાઈનમાં આવી ગયા છે. અમારા ભુજ મંદિરના એક સ્વામી હતા લક્ષ્મીનારાયણ સ્વામી, વડીલોએ જોયા હશે, ઓળખ્યા હશે. સ્વામી ત્યાં 32 વર્ષથી છે અને સત્સંગ કરાયો છે. એની ડાકુપણું મુકાવીને સ્વામી બધાને ખેતીમાં લગાવેલા અને બધા સારામાં સારી ખેતી કરેલા. તો આ બામરોલીથી અમે આવ્યા પ્રયાગરાજ, પ્રયાગરાજથી ચિત્રકૂટ, ત્યાંથી અયોધ્યા, છપૈયાની બધી યાત્રા કરી. વચ્ચે બે કથા વચ્ચે એક દિવસ હતો તો અમે કાશી આવ્યા. કાશીથી પાછા છપૈયા પહોંચ્યા, છપૈયાથી પાછા દિલ્હી, કુરુક્ષેત્ર થઈ અને અમે લુધિયાણા, જાલંધર, અમૃતસર અને અટ્ટારી પહોંચ્યા. અટ્ટારી યાદ છે ને? એ કેવું ન પડે હવે. વાઘા કે અટ્ટારી? હા, એટલું પાકું રાખજો એમ. વાઘા પાકિસ્તાનનું હોય, અટ્ટારી ભારતનું હોય. ત્યાં અમે 15મી ઓગસ્ટ કરી. લગભગ 1.25 લાખથી વધારે લોકો હતા. પણ અમારા ભેગા આવા હરિભક્તો મજબૂત હતા એટલે અમને ગાડી BSFની લેવા આવી અને BSFની ગાડીમાં બેસીને અમે ગયા અને BSFના જવાનોની વચમાં અમે બેઠા અને આખો કાર્યક્રમ અમે નિહાળ્યો. બહુ સરસ રીતે એ પણ અમારો પ્રોગ્રામ થયો. 15મી ઓગસ્ટ ત્યાં કરી અને પાછા વળી લુધિયાના રાત રહ્યા, શુક્રતાલથી હરિદ્વાર, ઋષિકેશ એ બધી યાત્રા કરીને પછી અમે ઉપર 4 ધામ યાત્રા માટે નીકળ્યા. એટલે સૌથી પહેલું લાખા મંડળ કે જ્યાં પાંડવોને બાળી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, લાક્ષા ગૃહનો. ત્યાંથી યમનોત્રી, ગંગોત્રી, ઉખીમઠ, જ્યાં કેદારનાથ 6 મહિના બંધ હોય તો ઉખીમઠની અંદર એ કેદારનાથની પૂજા થતી હોય, પંચકેદાર છે. ઉખીમઠથી અમે સવારે નીકળેલા એટલે ત્યાંથી પાછા અમે આવ્યા જોશીમઠથી બદ્રીનારાયણમાં અમે જન્માષ્ટમી કરી. જન્માષ્ટમીની સાથે 5 દિવસ ત્યાં હતા. બધી આજુબાજુની બધી સરસ યાત્રાઓ થઈ. પાછા વળ્યા એટલે યોગ બદ્રી, ભવિષ્ય બદ્રી, વૃદ્ધ બદ્રી, આ બધા પંચબદ્રી કરીને પાછા છેટ નીચે હરિદ્વાર આવ્યા. હરિદ્વારથી વળી સવારે વહેલા નીકળ્યા એટલે છપૈયા થઈ અને બટવલપુર એટલે કે બુટોલમાં રાત રહ્યા. બુટોલથી પાછા નીકળ્યા એટલે પોખરાથી ગળેશ્વર આપણા બધા હરિભક્તો ગયા હતા કે જ્યાં રાજા રવગણ અને ભરતજીનો મિલાપ થયેલો છે. રવ નદી અને ગંદકી નદીનો સંગમ છે. જડ ભરતજીએ ત્યાં તપ કર્યું છે, ત્યાં રહ્યા છે. અને ગળેશ્વર એટલા માટે છે કે સતી જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞકુંડની અંદર હોમાઈ ગયા ત્યારે શિવજી ત્યાં પ્રગટ થઈ અને શિવજીએ સતીને લઈને જતા હતા તો સતીનો જે ગળાનો ભાગ છે એ ત્યાં પડ્યો એટલે એ ગળેશ્વર છે. ત્યાંથી મુક્તિનાથ વળતે જોમસનમાં રાત રહ્યા. જોમસનથી પાછા આવ્યા મોદીબેનીની જગ્યાએ ત્યાં ભગવાન નીલકંઠવર્ણી ગોપાળ યોગી પાસે 1 વર્ષ રહીને તપ કર્યું. એ વડલાનું વૃક્ષ એઝ ઇટ ઇઝ છે, એમને એમ છે. નરસિંહ ભગવાનનું ત્યાં સરસ મંદિર છે. ત્યાંથી પોખરા આવ્યા, પોખરાથી કાઠમંડુ ગયા, ત્યાં બુદ્ધા નીલકંઠ, તેવી જ રીતે પશુપતિનાથ દર્શન કરી. વરાહક્ષેત્રમાં ભગવાન વરાહ પૃથ્વીને લઈને ત્યાં પ્રગટ થયેલા. કોશી નદીનો બહુ મોટો સંગમ છે ને બહુ વિશાળ નદી છે કોશી નદી. ત્યાંથી અમે ચતરાધામ ત્યાં રાત રહ્યા. ચતરાધામ એ નેપાળનું હરિદ્વાર છે. ત્યાંથી આવ્યા ધનુષા, ભગવાન રામે ધનુષ ચડાવીને કટકો ત્યાં પડ્યો. પછી જનકપુરમાં અમે પહોંચ્યા ને સીતા માતાનો મહેલ છે, જનક રાજાનો મહેલ અને ઠેકઠેકાણા આખું મંદિરોનું નગરી છે અમારી. અમને એમ હતું કે આ યાત્રામાં અમે નીકળીને એટલે બધી વ્યવસ્થા કરીને આપણે બધું લઈ જાય એમ. અમે 8-10 જોડી ચંપલું ભેગી લઈ ગયા હતા
કે આપણે ખબર જ હોય મંદિરમાં હોય એટલે ચપ્પલ તો ચોરાવાની જ હોય એકાધિક બે, તો વળી પાછી ગાડીમાં હોય તો કામ આવે. પણ આખી યાત્રામાં મારી ક્યાંય દેવનંદન સ્વામી ચંપલ ચોરાણી નથી હો. એક જનકપુર બાદ કરતા, એક જનકપુરમાં, અને એમાંય ખાલી આ નરેન્દ્રભાઈની ચોરાણી, બીજા કોઈ નથી ચોરાણી. એક જ જણાની ચંપલ ચોરાડી છે અને જનકપુરમાં. એટલે નરેન્દ્રભાઈને મેલ એવો મસ્ત દેખાયો, એની સામે એને ચંપલ ઉતારી હતી, એ દેખાડી. હવે ચંપલ નથી, બીજી છે. તો યાદ રહે ને, કંઈક આવું થાય તો યાદ રહે. પછી જનકપુરથી અમે આગળ આવ્યા એટલે સીતામઢી. સીતામઢી ભારતમાં આવી ગયું. સીતામઢીથી અમે આવ્યા હરિહર ક્ષેત્ર, કે જેને અત્યારે સોનગઢ કહેવાય. એની પણ બહુ સરસ કથા છે, આગળ સમય આવશે તો કરીશ. ત્યાંથી વિષ્ણુ ગયા, બુદ્ધ ગયા, એટલે ગયા જે આવીને પછી આવ્યું રાંચી. રાંચીથી અમારે હવે હરિભક્તો ચાલુ થયા, અહીંયા મિસ્ત્રી બધા હોય. પછી ધનબાદ, એક જમાનામાં ધનબાદ જરિયા કહેવાતું. ધનબાદથી આસનસોલ, આસનસોલથી સીતારામપુર, ત્યાંથી કલકત્તા, ત્યાંથી પછી સીધું ગંગાસાગર, જ્યાં ગંગાસાગરને મળે છે. એટલે ગંગાસાગર કપિલ ભગવાનનો આશ્રમ છે. ત્યાંથી પાછા કલકત્તાથી ને જમશેદપુર, ટાટાનગર, ત્યાંથી ચાઈબાસા, ગુવા અને કેન્જોરગઢ. કેન્જોરગઢમાં એ બધા મિસ્ત્રીઓ છે, બહુ સારી રીતે એમને સેવા કરી. બહુ પુરાણા, તમે કેવી 3 મહંત સ્વામીના ફોટા જોયા છે? ધર્મનંદન સ્વામી છે, પછી ધર્મજીવન સ્વામી છે, અને હરિસ્વરૂપ સ્વામી છે. આ ઘરમાં કેન્જોરગઢમાં એક ઘર છે, ત્યાં એમને તસવીર લીધે છે વર્ષો પહેલાંની. મહંત સ્વામીના રૂમમાં ક્યારેક દર્શન કરવા જાઓ ને તો એ 3 મહાપુરુષોના એક સાથે ફોટો છે, ક્યાંક દેખાશે તમને. આ કેન્જોરગઢ. ત્યાંથી સંબલપુર, સંબલપુરમાં હીરામોતી ડેમ છે, ત્યાં અમે દર્શન કરી, હીરામોતી ડેમ આખો જોયો. અને ત્યાંથી આવે ઝારસુગુડા, ઝારસુગુડાથી જામપાલી. જામપાલીની અંદર કોલસાની ખાણ છે, કોલસાની ખાણ. એમાંથી ખાણ ઉપાડવા માટે ટ્રકું એ લોરીયું, એ લોરી એ ને એ 100 ટન માલ ઉપાડે એવી કંપની. એમ કે આ 100 ટનનું એ કેટલા કંપનીનું માને? 14 ફૂટ પોળી ગાડી આવે હો. ગાડી કેટલી? 14 ફૂટ પોળી. આ રોડમાં હાલવાની એને મનાઈ હોય. 100 ટન કે એટલે 100 ટન જ ભરેતા હશે, જેટલું બળ થાય એટલું ભરે. હિટાચીનું બકેટ આવે કે 11 ટનનું, એક બકેટ માલ ભરે 11 ટન. આવી મોટી મોટી ગાડીઓ જોઈ. કહેતા હતા અમને, હવે આ નાનકડી થારી હવે 400 ટનની બીજી આવવાની હે, ખટારા જેવી હો. એટલે ખટારો જ ન કહેવાય, ખટારા રાક્ષસ જેવી મોટી મોટી ગાડીઓ. અમે ગાડીના વ્હીલ નીચે ઊભા હતા, અડધું વ્હીલ એટલે આવતું હતું, હજી અડધું માથે બાકી હતું. એમ આપણે કેમ આ ગાડી નીચે અમને એમ હાલું જવાય તો એ ગાડી છબી નહીં આપે, એવડી ઊંચી ગાડીઓ હતી. એટલે સરસ ત્યાં અમે પધરામણી કરી. અમે પહેલાં સાધુ હતા કે જે કોલસાની ખાણમાં ગયા હતા, એ બધા રાહ જોતા હતા, કોક આવે કોક આવે. છે બધા આપણા કચ્છના હરિભક્તો, મહાલક્ષ્મી ઇન્ફ્રા કરીને આ મોટું કામ કરે છે. ત્યાંથી અંગુલ આવ્યા. અંગુલથી અમે આવ્યા કટક. કટકમાં અમારું ત્રિવેણી સંગમ થયો હતો. આ પ્રવીણભાઈને બધા કટકમાં મળ્યા હતા. એમ હરીશભાઈને ઘરે પ્રવીણભાઈ હતા. કોણ હતું? પ્રવીણભાઈ હતા નહીં? હા, આ ચંદુભાઈ હતા, પરસોત્તમભાઈ હતા. આમાંથી કોણ કોણ હતું કટક? હા, વસંતભાઈ હતા, ચંદુભાઈ, બસ 3 જ જણા હતા ખાલી. કટકમાં કોઈક મસાલા મૂકી આવ્યા હતા, હવે પાછા ચાલુ થયા કે ત્યાં કટક રાખી આવ્યા એ ખબર નહીં. માવા તો મૂક આવ્યા ત્યાંય હતા. હવે આમાં જુઓ તમે, હવે સાંગજોગી બાયુ ભેગા હતા યાત્રામાં. હવે બાયુ કટાડ્યા છે ત્યાં અમને સમાચાર આવ્યો છે ને કે આ ગાડીમાં પડે, આની છઠ્ઠું ઊંઘી રહ્યા તો સ્વામી કને માન મૂકો આવ્યો, કાંઈ કરો એમ. તો દવા તો ઓપરેશન કર્યું તો ભાઈ કટક રહી ગયું કે પાછું આવ્યું એ વળી આવ્યું એ બરાબર. જળમૂળમાં જવાનું નથી. એટલે હવે તમે બાયુને તમે સમાચાર દેજો કે આ વાતું ન કરે, હવે આનામ રહેવાનું હોય. તો કટકમાં સાંજે હતા, બીજે દિવસે એકાદશી હતી. એટલે ત્યાંથી ભાઈ કોણાર્કથી અમે આવ્યા જગન્નાથપુરી. જગન્નાથપુરીથી નીકળ્યા સાક્ષી ગોપાલ, ત્યાંથી નયાગઢ. નયાગઢથી આગળ આવ્યા એટલે આદિકુરમાં આવે, આદિવરા આવે, પછી સિમ્માચલ આવે, ને ત્યાંથી વિશાખાપટ્ટનમ આવે. વચ્ચે એક થાળ અમે છત્રપુરમાં કરેલો, ત્યાં હરિભક્તનું ઘર છે. વિશાખાપટ્ટનમથી વળી બીજે દિવસે એટલે હૈદરાબાદ સિકંદરાબાદ, ત્યાંથી શ્રીશૈલમથી અમારે જવાનું હતું તિરુપતિ. પણ તિરુપતિમાં 7 દિવસનો બ્રહ્મોત્સવ હતો એટલે ના ગયા. અમે ગયા વેલુર. વેલુરમાં આપણા હરિભગત છે જીતુભાઈ. વેલુરથી આગળ નીકળ્યા એટલે વિષ્ણુ કાંચી, શિવ કાંચી, કાંચીપુરમ, ત્યાં થઈ અને સીધા ચેન્નઈ. ચેન્નઈથી રિટર્ન થયા તામરમથી મધુરાંતકમ અને પોંડિચેરી. પોંડિચેરીમાં એક જ હરિભગત છે, લક્ષ્મીનારાયણ સમાજ, પણ આપણા જ હરિભગત છે. અને બહુ સારી સંતો માટે આખું મકાન એને ખાલી રાખ્યું હોય. 12 મહિનામાં એકવાર સાધુ આવે તો એના હારું આખું મકાન એને ખાલી રાખ્યું હોય. જોકે સમૃદ્ધ છે એટલે રાખ્યું હોય. તમે વળી પાછું એવું ન કરતા અટકી રહેશો ક્યાંક. ત્યાંથી પછી અમે શ્રીરંગ ક્ષેત્ર આવ્યા.
એટલે કે ત્રિચનાપલ્લી અત્યારે કહેવાય. ત્રિચનાપલ્લીથી એટલે ત્રિચી, ત્યાંથી ડિંડીગલ, ડિંડીગલથી અમે પરલી, ત્યાંથી પાછા અહીંયા ડિંડીગલ, ત્યાંથી સુંદરરાજ, સુંદરરાજથી મદુરાઈ, રામેશ્વર, રામેશ્વરના બધાએ દર્શન કરી ધનુષકોટી સુધી, એટલે કે ત્યાંથી બહુ જો હરખું દૂરબીન હોય તો શ્રીલંકા દેખાય એટલી જગ્યા દૂર છે ત્યાંથી ધનુષકોટી. ત્યાંથી પાછા નીકળ્યા એટલે સેંગોટા, સેંગોટા 2 દિવસ હતા. સેંગોટાથી તોતાદરી, લંબે નારાયણ, છોટે નારાયણ, કન્યાકુમારી, સુચિન્દ્રમ, ત્રિવેન્દ્રમ, કોચીન, પોલાચી, નેગમમ અને ત્યાંથી કોઈમતુર, કોઈમતુરથી સેલમ, સેલમથી આતુર, પાછા સેલમ અને બેંગ્લોર. બેંગ્લોરમાં મારી દિવાળી થઈ. 4 દિવસ હતા, બધાને મળ્યા. બેંગ્લોરથી પાછા વળી રિટર્ન થયા એટલે શ્રીરંગપટના આવ્યું. શ્રીરંગપટના દર્શન કરીને ચામરાજનગર, નંજનગુડ, નંજનગુડથી મેલકોટા, મેલકોટાથી આવ્યા હાસન, હાસનથી હડેબિલ, બેલુર, ચિકમંગલુર અને ચિકમંગલુરથી ધર્મસ્થળા, ત્યાં રાત રોકાણા. ધર્મસ્થળાથી ઉડુપી, ઉડુપીથી આગળ મરુડેશ્વર, ત્યાંથી આવ્યા અમે કુમટા. કુમટાની બાજુમાં જ યાના, યાનામાં ભસ્માસુર ભસ્મ થયેલો છે એનું હજી બધા પ્રતીકો ત્યાં છે. ત્યાંથી ગોકર્ણ, ગોકર્ણથી પાછા કુમટા, કુમટાથી સવારે 5 વાગે નીકળ્યા. અમારે બહુ લાંબો રૂટ હતો. સવારે 5 વાગે ત્યાંથી દુનિયાના ઊંચોમાં ઊંચો ફોલ જોગફોલ, જોગફોલ સિદ્ધાપુર, શિરસી, હુબલી, હુબલીથી વળી રાતે જ હતા નાસિક. સવારે 6:30 વાગે નાસિક આવ્યા. સવારે 5 વાગે બેઠા હતા, આખો દિવસ આખી રાત, અને 6:30 નાસિક નાહી ધોઈ પરવારીને પાછા 10:30 નીકળ્યા. રાત્રે 1 વાગે નડિયાદ. વચમાં ટ્રાફિક દેવની કૃપા હતી, એમાં 2 દી પહેલાં સ્વામી આવ્યા, એમને પણ ટ્રાફિક નડ્યું હતું, નડે બધાને. પાછો વડતાલનો ઉત્સવ કરીને પાછા વળી હુબલી પહોંચ્યા. હુબલીથી હમ્પી હોસ્પેટ, એટલે કે ત્યાં આગળ કિષ્કિંધા નગરી, પંપા સરોવર, પછી ભગવાન હનુમાનજી મહારાજનો જન્મ છે, આંજનેય પર્વત, એ બધી જગ્યાઓના દર્શન કરીને ત્યાંથી બાગલકોટ, બાગલકોટથી ગયા ગોવા, ગોવાથી કોલ્હાપુર, કોલ્હાપુર એક રાત GIDCમાં હતા, ગોવિંદભાઈ છે ત્યાં, અને પછી બીજી રાતમાં અમે કોલ્હાપુર ગામમાં હતા, મંદિર છે. ત્યાંથી આવ્યા ઇસ્લામપુર, ઇસ્લામપુરથી હથકલંગડે, હથકલંગડેથી સાંગલી, સાંગલીથી મિરજ અને ત્યાંથી પંઢરપુર, ત્યાંથી બારામતી. બારામતીમાં એ કરી વગર છે પણ બહુ સન્નિષ્ઠ છે. ત્યાંથી નીકળ્યા એટલે કુર્દુવાડી, બારસી, અંબાજોગાઈ અને પરલી વૈજનાથ. પરલી વૈજનાથથી સવારે પાછું આવ્યું ઓઢા, ઓઢાથી હિંગોળી અને યવતમાલ, યવતમાલથી આવ્યું નાગપુર. હવે નાગપુર તમે જોયું હશે, આટલા બધા માથે માથે ગયા હશે ગામ. નાગપુર જોયું? નાગપુરમાં મારી યાત્રાનો પહેલો શાકોત્સવ, પહેલો શાકોત્સવ નાગપુર કર્યો. નાગપુરથી રાજનંદગાંવ, રાજનંદગાંવથી ટેમરી, ટેમરી વાડીમાં હતું રહેવાનું. આ કેમ હાઈવે ઉપર? હા, વાડીમાં, જંગલમાં ગામ ટેમરી. નાના નાના કસ્બા હોય અને વાડી બધાની, અને ત્યાં મિસ્ત્રી હરિભક્તો છે ને વાડી કરે છે, અને નાનામાં નાની વાડી ત્યાં 50-60 એકરની ટેમરીમાં, નાનામાં નાની હો, અને વાડીનો ભાવ 70-80 લાખ એકરના. હવે હિસાબ કરજો તમે. ત્યાંથી પછી આગળ અમે ચાલ્યા એટલે અમારે જવાનું હતું કુમારી, તો આવ્યું પેલું દુર્ગ, ભિલાઈ અને કુમારી. કુમારીમાં વાડીમાં રાત રહ્યા, એ 240 એકરની વાડી હતી. આ બધા બાપા સવારે ફરવા નીકળ્યા હતા. ઓલું ટ્રેક્ટર દોડાવતો હતો કે આમ ન દોડાવવું જોઈએ, તેમ ન દોડાવવું જોઈએ. રવજી બાપા સલાહ દેતા હતા, પણ ઓલો માંડે બાપા હતી ને વાડી યાદ આવી ને. શું લઈ આવ્યા હતા વાડીમાંથી? ટમેટા. ટમેટા એટલા બધા ભર્યા હતા, વાત મૂકી દો. પછી અમે ફૂંડા ગયા હતા. ત્યાં ફૂંડા, શું દૂધી કે? હા, દૂધી લઈ આવ્યા. પછી ફૂંડા, અને ત્યાંથી અમે કુમારીથી પછી નીકળ્યા સવારે, તો અમે આવ્યા રાયપુર. રાયપુરની અંદર મંદિર છે, પાટોત્સવ શાકોત્સવ કરીને આવ્યા ચંદ્રપુર. ચંદ્રપુરમાં 2-3 દિવસ હતા, અને ત્યાંથી પછી અમે આવ્યા ક્રિકેટ રમવા. મળ્યા હતા આપણે. ત્યાંથી નરોબી, રામપર, અને રામપરથી પાછા અમે પહોંચ્યા ઇન્દોર. ઇન્દોર થઈ, ઇન્દોરની પણ આજુબાજુની બધી યાત્રા તો ઇન્દોરથી જ અમે કરી. ઇન્દોરથી અમારે નીકળ્યા એટલે બિલાસપુર, બિલાસપુરથી મનેન્દ્રગઢ, ચીરીમીરી, અંબિકાપુર, પાછું મનેન્દ્રગઢ, કોતમા, અમરકંટક,
સહડોલ, જબલપુર અને જબલપુરથી પાછા ઇન્દોરથી નડિયાદ આવ્યા. નડિયાદથી નીકળ્યા એટલે સરીગામ થઈને નાસિક, નાસિકથી પૂના, પૂનાથી થાણા, થાણાથી પાલઘર, પાલઘર પછી પાલઘર દેખાતું હશે હવે બધાને, પાલઘર પછી બોઈસર, દાણું, દાણુથી નારગોલ, નારગોલથી વાપી, વલસાડ, ચીખલી, ચીખલીથી કામરેજ, કામરેજથી કરજણ, કરજણથી વડોદરા, વડોદરાથી સિંગરવા, એટલે ઊંધા લઈ ગયા, ભૂલી ગયા હતા, સિંગરવાથી પાછા આવ્યા પાદરા, અને પાદરાથી આજે અમારો આ 232 ને 32, હા આજે 232મો દિવસ છે. આજે અમે અહીંયા કુરાલ કે ગવાસદ કે ત્યાં અમે પહોંચ્યા છીએ. તો આટલી યાત્રામાં જેટલું નદીઓ છે, લગભગ ભારતની બધી જ નદીઓમાં બધા સંતો હરિભક્તોએ સ્નાન કર્યું. એ બધી નદીઓનું પ્રસાદીનું જળ સંતો લઈ આવ્યા છે. એ તમને બધાને પાસે હો, જે જળ તમે ભગવાનને સંભાળી અને મહિમાયુક્ત જો જળ પાન કરશો ને તો બધું સાફ થઈ જશે, ચોખ્ખું થઈ જશે. અને આ પાણી એનું સાફ ન કરીએ કે તો પછી હવે આકરું પાણી આખું ભારતનું ક્યાંથી ગોતું આનાથી જાજુ. જો નાના દેવડું પાણી તમને અડતું નથી. હવે આટલું તમે જુઓ 8 મહિનાની મહેનતનું પાણી એ આ એમ એ પાણીનું તમે પાણી કાઢી નાખો તો એનાથી બરુકા જાજા તમે કહેવાઓ. તો આ પ્રસાદીનું પાણી એ તમને સંતો પાસે, અને સાથોસાથ દરેક મંદિરોમાં દર્શન કર્યા હોય તો એ ઠાકોરજીને જે પ્રસાદ જમાડે છે એ પ્રસાદ પણ સંતો તમને અહીંથી અર્પણ કરશે. તો આજે ખાસ આ પ્રસાદ છે. આવતીકાલે ખાસ સભાનો આપણે શુભારંભ કરીશું. એ પહેલાં આવતીકાલે અહીંયા સરસ મજાનો ઉત્સવ છે, અન્નકોટ ઉત્સવ. એ બધી વિગતે વાત હું પાછળથી કરીશ, પણ થોડોક સમય છે અને સંતો પણ છે, ત્યારે હું પૂજ્ય દેવનંદન સ્વામીને કહીશ કે આવશે, અને સ્વામી પણ રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય દેવનંદન સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ભક્તાશ્રી બ્રહ્મનિષ્ઠ સંતો, સરીવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સરસ શ્રી હરિવરદાનની કથા ચાલે છે. પહેલો દિવસ, બીજું સત્ર પૂરું થવા આવ્યું છે. ઘનશ્યામ મહારાજનો પ્રાદુર્ભાવ થયો. વાલા ભક્તો, સરસ આ કથા પ્રસંગે ઉત્સવ ઉજવાય છે, અને આ દિવ્ય સભામાં બેઠા છીએ, માહોલમાં બેઠા છીએ. ભગવાનની અસીમ કૃપા છે આપણી ઉપર. ભગવાને આપણને આ શરીર આપ્યું છે, અને શરીર દ્વારા આ બધા સાધનો સત્સંગના માધ્યમથી આપણો મોક્ષ સુધારીએ એ જ આપણું લક્ષ્ય છે. જીવનમાં ઘણું બધું આપણે પ્રાપ્ત કરતા હોઈએ, પણ જે કરવાનું હોય એ રહી જાય, અને બીજું ઘણું બધું થઈ જાય તો કાંઈ વળતું આ જન્મારો છે ને ફેલ થઈ જાય. એક નાનકડી તમને એક વાત કરું. એક વખત ઘણા બધા ભણેલા માણસો છે ને, ઘણા બહુ ભણેલા હોય, ડિગ્રીઓમાંથી ડિગ્રીઓ લીધી હોય, એવા ભણેલા માણસો નીકળ્યા ફરવા માટે. 5-7 જણા હતા. બધાએ સમૂહ મળીને ગયા મુંબઈ ફરવા. ને મુંબઈમાં ક્યાં ફરવા જાય? દરિયા કિનારે. એ સરસ મજાનો દરિયા કિનારો. બધાએ ભણેલા હોશિયાર માણસો વિચાર કર્યો, આ દરિયા કિનારે આવ્યા છીએ પણ દરિયાની સફર કરી આવીએ. અને દરિયા કિનારે જાઓ એટલે બધાએ જાત જાતના રમતો હોય, જાત જાતના એ વાહનો હોય. બધાને હોશ થાય, ઘોડા ઉપર બેસવાની, ઊંટિયા ઉપર બેસવાની, બોટમાં બેસવાની, હોડકામાં બેસવાની. ત્યાં ભણેલા માણસો વિચાર કરે, આપણે આ બોટમાં બેસી, આ હોડકામાં બેસી, આ દરિયાની થોડીક લટાર મારી આવીએ, સફર કરી આવીએ, થોડો આનંદ લઈ આવીએ. બધા ભણેલા હોશિયાર માણસો હતા. એક હોડકું ભાડે રાખ્યું. બધા હોડકામાં બેઠા. પછી હોડકું ધીમે 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 પછી દરિયામાં ચાલ્યું જાય છે. આમ કરતાં કરતાં બધા હોશિયાર માણસો હતા ને. અને જીવનમાં એવું હોય, માણસને જેની પાસે કાંઈક હોય ને એનું અભિમાન હોય. બહુ ભણેલોને એમ થાય કે હું ભણ્યો છું, પણ આ કોઈ ભણ્યા નથી. ત્યાં બધા હોશિયાર માણસો એ બધા ભેગા હતા. બધા વાતો કરતાં કરતાં વિચાર કરે, આપણે બધા ભણેલા છીએ, બહુ હોશિયાર છીએ,
આ નાવ ચલાવનારા ઓલો છોકરો છે એ કાંઈ ભણ્યો હશે કે નહીં ભણ્યો હોય? એને કેટલી ડિગ્રી લીધી હશે? એટલે બધા હોશિયાર માણસો એને પૂછ્યું ઓલા નાવિકને, ભાઈ આ ભગવાનને આ માણસનો જન્મ આપ્યો, તું કાંઈ ભણ્યો છે કે નથી ભણ્યો? ઓલો ભાઈ ના પાડે કે હું કાંઈ ભણ્યો નથી, એ બાપ દાદાથી આ હોડકું ચલાવું છું પરંપરાથી, બાકી હું કાંઈ ભણવા ગયો નથી. તો લ્યા હોશિયાર માણસો કે લ્યા ભગવાને માણસનો જન્મ આપે ને તું ભણ્યો નહીં, તારી પા ભાગી જિંદગી પાણીમાં ગઈ. કે કેટલા ભાગની? પા ભાગની. પા ભાગ એટલે હે 25%. કેટલી? 25%. એટલે આવતું ને 1 પા, પા 2 પા, અડધો, 3 પા, પોણો, 4 પા, 1. ઓલ્યા કે તું ભણ્યો નહીં, તારી પા ભાગની જિંદગી પાણીમાં ગઈ. બીજો પ્રશ્ન પૂછ્યો, ભણ્યો નહીં તો કાંઈ નહીં, પણ તને કોઈ સાહિત્ય અને ઇતિહાસનું જ્ઞાન છે? કેટલા બધા શાસ્ત્રો છે, ઇતિહાસ છે, એ બધા એનું જ્ઞાન છે? ઓલી ભાઈ ના પાડી કે હું ભણ્યો નથી, કોઈ ઇતિહાસનું જ્ઞાન નથી, કોઈ સાહિત્યનું જ્ઞાન નથી, એક સારી રીતે આ હોડકું ચલાવી જાણું છું, બાકી હું કાંઈ જાણતો નથી. એટલે ભાઈએ ના પાડી. એટલે બધા હોશિયાર માણસો કે તું ભણ્યો નહીં, તને સાહિત્ય ઇતિહાસનું જ્ઞાન નથી, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભલે તું ભણ્યો નહીં, સાહિત્યનું જ્ઞાન, તને ખગોળ ભૂગોળનું જ્ઞાન છે? આ દુનિયા કેટલી મોટી છે, દુનિયામાં કેટલા દેશો છે, આ દરિયો કેટલો મોટો છે, એનામાં કેટલું પાણી છે, એ ખગોળ ભૂગોળનું જ્ઞાન છે? ઓલો નાવિક ના પાડે કે ભાઈ હું કાંઈ ભણ્યો નથી, મને કોઈ અક્ષર જ્ઞાન નથી, મને કોઈ સાહિત્યનું જ્ઞાન નથી, મને કોઈ ખગોળ ભૂગોળનું જ્ઞાન નથી, એક સારી રીતે આ હોડકી ચલાવી જાણું છું, બાકી હું કાંઈ જાણતો નથી. ત્યારે ઓલ્યા હોશિયાર માણસો કે ભગવાને આ માણસનો જન્મ આપ્યો, તું ભણ્યો નહીં, કોઈ અક્ષર જ્ઞાન લીધું, સાહિત્ય જ્ઞાન, ખગોળ ભૂગોળનું કાંઈ જ્ઞાન નથી, તારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ. કોઈ જ્ઞાન નથી, અક્ષર જ્ઞાન. ત્યારે એ નાવિકને કે તારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈને આમ કરતાં કરતાં હોડકું તો એ મોજાને હવાલે અંદર ચાલ્યું જાય છે ને એમ કરતાં પવન વધ્યો અને એ મોજાની દિશા બદલાણીઓ અને ઊંચા ઊંચા મોજા ઉડવા માંડ્યા. અને મોજા વધે, હાઈટ વધે એટલે હોડકાની દશા શું થાય? હોડકું મળ્યું હાલક ડોલક થવા. પછી ઓલ્યો નાવિક હતો એને બધા હોશિયાર માણસોને પૂછ્યું કે જુઓ હવે આ પવન વધ્યો છે ને હવે આ વાવાઝોડું આ બાજુ આવતું એવું લાગે છે, એટલે તમને કોઈને તરતા આવડે છે? આ બધા ભણ્યા ઘણું હતા પણ તરતા કોઈને આવડતું? બધા ના પાડી, અમને તરતા આવડતું નથી. ત્યારે ઓલો નાવિકે હું ભણ્યો નહીં, મને કોઈ અક્ષર જ્ઞાન નથી, મને કોઈ સાહિત્ય જ્ઞાન નથી, મને કોઈ ખગોળ ભૂગોળનું જ્ઞાન નથી, તો મારી તો પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ. તમને બધું આવડે છે પણ એક તરતા નથી આવડતું, તો હમણાં તમારી જિંદગી પાણીમાં જવાની છે. અને આમ કરતાં કરતાં એ પવન વધ્યો, હોડકું તો ઊંધું વળી ગયું, આ બધાએ પાણી ગયા ને ઓલો તરતો તરતો કિનારે પહોંચી ગયો ને બચી ગયો. આ જિંદગીમાં આવું છે. બીજું ઘણું બધું કર્યું હશે પણ કરવાનું જો રહી ગયું તો આમ પોણા ભાગની જિંદગી જશે પાણીમાં, ને જો જે કરવાનું રહી ગયું તો આખી જિંદગી ક્યાં જવાની છે? એક તરતા નહોતું આવડતું, બાકી બધું આવડતું હતું. એમ ભગવાને આ માણસનો જન્મ આપ્યો છે ને મહારાજ કે આ ભક્તિને સત્સંગ એ વિના ગમે તેવો હોય તોય અધોગતિને પામે છે. આ સત્સંગ છે એના માધ્યમથી આપણે ભગવાનના માર્ગે ચાલીએ, ધર્મના માર્ગે ચાલીએ. બાકી બીજું ઘણું બધું કર્યું હશે, છેલ્લે કાંઈ કામ લાગશે નહીં. પણ જે કરવાનું છે એ પરલોકનું ભાથું છે, એ હારે હારે જો બાંધતા જઈએ ને તો આ લોકોને પરલોક બે ભવ સુધી જાય. એવું સરસ આ કથા ચાલે છે ને કથાના માધ્યમથી આપણે પણ એ જ્ઞાનને ઉતારીએ, આપણા જીવનને પણ ભગવાનને માર્ગે વાળીએ. એ જ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના અસ્તુ દરેકને. જય સ્વામિનારાયણ. સરસ જિંદગી પાણીમાં ન જાય એ પહેલાં આપણે પાણીવાળા થઈ જઈએ. તો આવો આ સાથે જ આજના સત્રને આપણે વિરામ કરીશું અને અત્યારે ભગવાનના મંગલમય નામઘોષની સાથે વિરામ અને બે પારણી કરશું, આરતી કરશું, પારાયણની અને જન્મોત્સવની. આ બંને આરતી પણ અત્યારે હમણાં કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ